हाँ फिर
चंद्र भगवान की जय, श्री भगवान शिव महाराज की जय, उमापति महादेव की जय। परब्रह्म परमेश्वर सच्चित आनंद स्वरूप जगदाधार भगवान अवधना धणी राघवेंद्र सरकार તેમની અસીમ કૃપાથી આપણે બધા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનની સુંદર લીલા છે માં નિરૂપાયેલી છે। ભક્તિ જ્ઞાન વૈરાગ અને ભાવથી ભરેલું એવું રામચરિત માનસ એમનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ગઈકાલની કથામાં આપણે જોયું ભગવાનના સુંદર વિવાહ થયા। ભગવાન ભોળાનાથ અને માં પાર્વતીના સુંદર વિવાહ, આપણે બધાએ એ વિવાહનો આનંદ લીધો। ભગવાન પરણી અને મંગલથી સુખમ થતા બધા વાજા વગાડતા ભગવાનના કૈલાસમાં પધાર્યા। બધા દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા અને ત્યારબાદ માં ઉમા અને ભગવાન શિવજી કૈલાસમાં આનંદથી પોતાના ગણો સાથે રહે છે। ત્યારબાદ એક સમયે ભગવાન શિવજીને બહુ પ્રસન્ન જોયા। માં ઉમાએ જોયું કે આજ જગતના વિશ્વના આધાર ભગવાન ત્રિપુરારી અતિ પ્રસન્ન છે। ભગવાન શીતળ વડની છાયા નીચે મૃગ ચર્મ પાથરી અને ભગવાન જેમ શાંત રસ મૂર્તિમંત શાંત રસ રૂપ ધરીને બેઠો હોય એવા ગૌર વર્ણના ભગવાન શિવજી જ્યાં શાંત સ્વરૂપે બેઠા છે, અતિ પ્રસન્ન છે। નથી સમાધિસ્થ કે નથી ધ્યાનમાં, ભગવાન બહુ સહજ રીતે બેઠા છે। અને જ્યાં માં ઉમાએ જોયું કે ભગવાન આજે અતિ પ્રસન્ન છે એટલે માતાજીએ અવસર જાણી અને જઈ અને ભગવાનના ચરણમાં વંદન કર્યા। અને જેવા ભગવાનના ચરણમાં વંદન કર્યા એટલે ભગવાને પોતાના ડાબા ભાગમાં આસન આપ્યું। ડાબા ભાગમાં આસન આપ્યું, માતાજી અતિ હર્ષિત થયા કે ભગવાને હવે મને સ્વીકારી લીધી છે। માતાજી અતિ હર્ષિત થયા અને માતાજીને થયું કે હવે મારો આગલો જન્મ, ગયા જન્મનો જે મોહ હતો એ મોહનો ચોક્કસ પ્રભુ નાશ કરશે। આમ વિચારી અને માતાજીએ ભગવાનના ચરણમાં મસ્તક નમાવી અને ભગવાનને પાછો પ્રશ્ન પૂછ્યો છે। અહીં સુધી આપણે ગઈકાલની કથા જોઈ અને માતાજીએ ભગવાનને શું પૂછ્યું કે હે પ્રભુ, હે નાથ, હે વિશ્વના નાથ, હે મારા નાથ, આજ તમે અતિ પ્રસન્ન છો, હું સહજ તમને આજ પ્રસન્ન જોઉં છું। હે પ્રભુ,
મને એક વાત તો કહો, કલ્પવૃક્ષની નીચે કોઈ રહેતું હોય અને એને ગરીબીનું દુઃખ કોઈ દિવસ હોય? હે પ્રભુ, તમારા જેવો જ્ઞાની આ જગતમાં કોણ છે? ત્રિભુવન ગુરુ છો હે નાથ, સકળ દેવો, સકળ ગંધર્વો, સકળ મનુષ્યો, સકળ દાનવો અરે બ્રહ્માદિ સુધીના દેવતાઓ હે નાથ તમારા ચરણમાં વંદન કરે. આવા તમે જ્ઞાન વિજ્ઞાનના સ્વરૂપ યોગીઓના યોગી છો. હે પ્રભુ, તો તમારા ઘરમાં રહી, તમારા ચરણની દાસી રહી અને હજી પણ હું મોહિત છું. હે પ્રભુ, ગત જન્મનો મોહ મને હજી ગયો નથી. હે નાથ, હવે મારા એ મોહનો નાશ કરો. હવે મને આપ કૃપા કરી અને કહો કે રામ કોણ છે? હે પ્રભુ, રામ કોણ છે? એકવાર મને મોહ થયો હતો અને ભગવાનના સ્વરૂપને સમજી ન શકી, એનું ફળ પણ મને મળી ગયું. પણ હે પ્રભુ, આજ મને એવો મોહ નથી, હવે શંકા નથી. એ વખતે શંકા હતી. હે પ્રભુ, હવે શંકા નથી. હવે તો મને ભગવાનની કથામાં પ્રીતિ થઈ છે. હવે મારે ભગવાનના ગુણ સાંભળવા છે, ભગવાનનો યશ સાંભળવો છે. હે પ્રભુ, તમે મને કહો કે રામ કોણ છે? હે નાથ, મારા ઉપર રીસ નહીં કરશો, ક્રોધ નહીં કરશો. મને આરતી અને દુઃખી જાણજો, એમ જાણજો કે હું અજ્ઞાની છું. આમ સમજી મારા ઉપર કૃપા કરી અને મને સમજાવજો પ્રભુ કે વેદો જેને નેતિ નેતિ કહે છે, જે કણે કણમાં વ્યાપ્ત છે, જે એક એક સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને બધા જીવોમાં જે સાક્ષી સ્વરૂપે બિરાજેલા છે. હે પ્રભુ, એ રામ અને આ દશરથના દીકરા રામ એ બે જુદા કે એકના એક? આજે પણ મને શંકા થાય છે. પ્રભુ, મને તમે સ્વીકારી લીધી, મને એનો આનંદ છે, પણ હે પ્રભુ, આ મોહ હજી ગયો નથી. ભગવાન કહે છે કે દેવી ધન્ય છે, ધન્ય છે તમને કે હવે તમારે ભગવાનની કથા સાંભળવી છે. હવે તમારે ભગવાનના ગુણ અને ભગવાનના યશ સાંભળવા છે. સાંભળો દેવી, તમે કહ્યું ને કે રામ કોણ છે, અને આ તમને જે મોહ થઈ રહ્યો છે કે ભગવાનના વિષયમાં તમને મોહ થાય છે, તો એ મોહ તમારો સર્વથા અનુચિત છે. હે દેવી, એ અવિવેક છે. સાંભળો, હું કહું છું કે રામ કોણ છે કે જેને જાણ્યા વિના આ ખોટું જગતે સાચું લાગે. એ નામ છે. જેમ સર્પમાં દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય, એ દેવી, તેમ આ જગત સાચું નથી છતાં પણ જેની માયાથી સાચું લાગે છે એ પરબ્રહ્મ પરમેશ્વરનું નામ રામ છે. અને દેવી, એ માયાથી જ જીવ મોહિત થઈ અને આ જગતમાં ભમતો ભટકતો રહે છે. અને હે દેવી, એના ચરણ કમળ સિવાય આ જગતમાંથી ઉગરવાનો, ભવસાગર આ સંસારમાંથી ઉગરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. એ પરબ્રહ્મ પરમેશ્વર પરાત્પર પરમાત્મા કે જેનો યોગીઓ જેને ધ્યાનમાં જોવે છે અને હર જીવમાં જે સાક્ષી સ્વરૂપે બેઠો છે, એ દેવી, એ જ દશરથ મહારાજના દીકરા થઈને આવ્યા છે. એમાં કોઈ પણ જાતનો ભેદ નથી. એ દેવી એના એ જ છે. માતાજી અહીં સુધી ભગવાને કીધું. માતાજી અનેક પ્રશ્ન ભગવાનને પૂછ્યા છે કે પ્રભુ, તો મને હવે આનંદ થાય છે, તો હવે મને તમે ભગવાનની વાત વિસ્તારીને કહો. એ નાથ, હવે તો મને જાણવું છે, હવે મને કથાની લાલસા છે, હવે મને એવો આનંદ છે, હરખ છે. હવે જલ્દી કહો, મારે ભગવાનના યશ સાંભળવા છે, મારે ગુણ સાંભળવા છે. એ પ્રભુ, પહેલા તો તમે મને એ કહો કે નિર્ગુણ બ્રહ્મ જો ચરાચરમાં વ્યાપ્ત હોય, એને કોઈ રૂપ ન હોય, એને કોઈ રંગ ન હોય, એને નામ ન હોય, એને આકાર ન હોય, તો પછી એ નિર્ગુણ બ્રહ્મ સગુણ કેવી રીતે? એ નિર્ગુણ સગુણ શું કામ થાય છે? હે પ્રભુ, બીજું મને એ કહો કે ભગવાન આ ધરતી ઉપર અવતાર ધરીને રાજાના કુંવર થઈને શું કામ આવ્યા? હે પ્રભુ, હવે મને તમે વિસ્તારીને કહો. જે પ્રકારે ભગવાન દશરથ મહારાજના દીકરા થયા અને જે પ્રકારે ભગવાને સુંદર બાળલીલાઓ કરી, કૌશલ્યા માતાના ખોળામાં ભગવાન રહેવા, એ બધા ચરિત્રો કહો. હે પ્રભુ, મને એ કહો કે ભગવાનના જાનકી સાથે વિવાહ કઈ રીતે થયા, અને પ્રભુ, ભગવાને એવું તો કઈ ભૂલ કરી, એવો તો કઈ અપરાધ થયો કે ભગવાનને ઘર મૂકી, મહેલ મૂકી, અયોધ્યા મૂકી અને વનમાં જવું પડ્યું? હે પ્રભુ, વનમાં ભગવાને જે સુંદર લીલાઓ કરી, એ બધી લીલાઓ મને કહો. અને ત્યારબાદ રાવણને સેના સહિત ભગવાને સંહાર કરી અને ભગવાન પાછા અયોધ્યામાં પધાર્યા અને સુંદર અયોધ્યામાં આવી ભગવાન રાજા થયા. અને રાજા થઈ અને પછી અયોધ્યામાં જે લીલાઓ કરીને એ બધી તમે કરો. અને હે પ્રભુ, આ સિવાય
ભગવાનના જે પણ ઉદાર ચરિત્રો હોય અને રામનો અંગત રહસ્ય હોય, જે તત્વવેતા યોગ્ય જાણતા હોય, એને પણ તમે કહો. અને પ્રભુ આ સિવાય જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને અનેક વેદોનો જે નિચોડ છે ને, એ નાથ હવે મને નિચોવીને તમે કહી દો. અને હું જો કહેવામાં કાંઈ પૂછવામાં ભૂલી ગઈ ને તો તમે કહેવામાં બાકી ન રાખતા, બધું મને કહી દો. અહીં સુધી માતાજીએ પૂછ્યું ને તો ભગવાન તૃપ્ત થઈ ગયા, રાજી થઈ ગયા કે દેવી, હું જાણું છું તમને સપને મોહ નથી, તમને સપને શંકા નથી, હું જાણું છું. પણ આ તો તમે આ જગતનું કલ્યાણ કરવા માટે ભગવાનની કથા પૂછી છે. તો સાંભળો, હવે હું તૃપ્ત છું, હું પ્રસન્ન છું, હું તમને ભગવાનની સુંદર કથા કહું છું. હું તમારી બધી જ શંકાઓનું સમાધાન કરીશ, તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. હે દેવી, મને તમારા બધા પ્રશ્ન બેમાં, તમારા પ્રશ્ન છળ કપટથી રહિત છે અને તમને ભગવાનને જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા છે. એમાં ક્યાંય કપટ નથી, અહંકાર નથી, દંભ નથી. એ દેવી, એ વેદ સંમત છે, એ શાસ્ત્ર સંમત છે. પણ મને દેવી એક વાત ન ગમી, બધું કહ્યું પણ ભગવાને પાર્વતીજીને કીધું દેવી મને એક વાત ન ગમી. શું ન ગમી? ભગવાન કહે છે એક વાત નહીં મોહી સ્વભાવની દેવી, મને એક વાત ન ગમી. શું ન ગમી? ભલે તમે મોહવશ કીધી છે, જદપી મોહવશ કહ્યો ભવાની, એ ભવાની તમે મોહવશ કીધી, પણ મને એ વાત ન ગમી. માતાજીને તો ભગવાનને શું નહીં કહ્યું હોય? તો પ્રભુ, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ, મેં કંઈ પૂછવામાં ભૂલ કરી. ત્યારે ભગવાન કહે છે કે દેવી, તમે એમ કીધું ને, તું જો કહા રામ કો આના, કે રામ દશરથ મહારાજના દીકરા, એ જ ભ્રમ છે. તમે રામ રામ જપો એ દશરથ મહારાજના દીકરા. જેહી શ્રુતિ ગાવ કરહી મુનિ ધ્યાના, વેદો જેને ગાય છે અને જેને મુનિઓ ધ્યાનમાં લઈ આવે છે, એ પછી કોઈ બીજા તો નથી ને, એ પરાત્પર બ્રહ્મ બીજા નથી. આપણને એમ કહ્યું. હે દેવી, તમને ખબર છે આવું કોણ બોલે? ભગવાન કહે છે ને, આપણે બધાને સમજવાનું છે. જે એમ કહેતા હોય કે દશરથ મહારાજના દીકરા ભગવાન નથી, એ રામ ભગવાન નથી, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તો કોઈ બીજા છે, એના માટે તુલસીદાસજી મહારાજે કીધું છે કે આવું એ બોલે કહી સુને યસ અધમ નર ગ્રસે જે મોહ પિશાચ, જેને મોહ રૂપી પિશાચે પકડી લીધા હોય, ઈ આવું બોલે. હે દેવી, પાષંડી હરિપદ વિમુખ, જે હરિના પદથી વિમુખ હોય, એ આવું બોલે. જાણે જૂઠ ન સાર, જેને સાચું ખોટું કઈ ખબર જ નથી, જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, જેને સંતોનો સંગ નથી કર્યો, એ આવું બધી બોલે. હે દેવી, અજ્ઞ, અકોપિત, અંધ, અભાગી, અભાગ્યા, આંધળા અને અજ્ઞાની કાય વિષય મુકુર મને લાગી, કે જેના મનરૂપી અરીસાયા ને એની પર વાસનાઓની ધૂળ જામી ગઈ હોય ને, એ આવા શબ્દ બોલે. હે દેવી, લંપટ, કપટી, કુટિલ, વિશેષી, લંપટ હોય, કપટી હોય, કુટિલ હોય, આવા બધાય, અને જેને સપને સંત સભા નહીં દેખી, સપનામાં જેને કોઈ સંતનો સંગ ન કર્યો હોય ને, એ આવા પ્રશ્ન પૂછે. એ દેવી, કહે તે વેદ અસંમત બાની, વેદ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ એ જ બોલે, जिनके सूझ लाभ न हानि, જેને પોતાનું સારું નરસું ખબર નથી, શેમાં લાભ છે, શેમાં હાનિ છે, બસ બોલવું છે, આવો મનુષ્ય આવો બોલે. એ દેવી, મુકુર મલિન અરુ નયન વિહીના, રામ રૂપ દેખે તીની દીના, ભગવાનના સર્વ સાકાર રૂપને જાણવું એટલું સહેલું નથી દેવી. જે આંધળો હોય અથવા તો જેના મન ઉપર મેલ લાગી ગયો, એ ભગવાનના રૂપને શું સમજી શકે? એ દેવી, जिनके अगुण ન સગુણ વિવેકા, જે માત્ર નિર્ગુણ નિરાકારની વાત કરે છે ને, એ દેવી સાંભળી લેવું. એને સગુણની ખબર નથી, નિર્ગુણની ખબર નથી, એ માત્ર વાત કરે છે. એને શું સાધના કહેવાય, શું ભગવાન કહેવાય, આ કઈ ખબર છે નહીં, માત્ર વાણીનો વિલાસ છે. जिनके अगुण न सगुण विवेका, એને વિવેક જ નથી. જલ્પઈ કલ્પિત વચન અનેકા, એ તો ગમે એમ ફાવે એમ બોલે, એનું દુઃખ નહીં લગાડવાનું. અને હવે ભગવાને કીધું છે કે આવા જીવ શું કરે? હરિ માયા બસ જગત ભ્રમાની, આ ભગવાનની માયામાં જગતમાં આવે અને જાય, જન્મે અને મરે, એ ઇતિજાજ કંઈ કરી શકતા નથી. બસ આવી અને આવો વાણી વિલાસ કરે છે, સાધના માટે કોઈ પ્રયત્ન કરતા નથી, સંતોના સંગે જાતા નથી, અને આવા અભિમાની એમ માને છે કે હું બધું જાણું છું, નિર્ગુણ નિરાકાર બ્રહ્મને ભજો, આત્મા તો સર્વસ્વ છે, શરીરથી બધું કહી જવાય, એવા નિયમની જરૂર નથી, માળાની જરૂર નથી, શાસ્ત્રની જરૂર નથી, મૂર્તિની જરૂર નથી, પૂજાની જરૂર નથી, ભગવાનની જરૂર નથી. આવું જે બોલે છે એ મનુષ્ય મૂર્ખ છે અને જન્મ મરણના ચક્રાવામાં ભટકતો રહે છે. એ દેવી, તીને કछु અઘટિત નહીં, અને આવો પામર જીવ કાંઈ બોલે દેવી તો એનું ખોટું નહીં લગાડવાનું, એનો ધોકો ન કરવો. ભગવાન કહે છે કે દેવી, કેનું કેનું ખોટું ન લગાડવું અને કેનું કેનું કાનમાં ન લેવું. ભગવાન શિવજી બોલ્યા છે કે આવા મનુષ્યો હોય ને, એની વાત તમારે કાને ન ધરવી. કોણ કોણ? બાતુલ ભૂત દિવસ મતવારે,
એક તો જેને શનિપાતનો રોગ થયો હોય, વાયુ રોગ થયો હોય, અંત સમયે જેની બુદ્ધિ બગડી ગઈ હોય, એ ગમે એવા શબ્દો બોલે એનું દુઃખ ન લગાડવું. બીજું, જે ભૂત પિશાચને ગ્રહિત થઈ ગયો હોય, જે ભૂત પિશાચના વશમાં આવી ગયો હોય, જે ગમે એમ બોલે એનું દુઃખ ન લગાડવું. અને ત્રીજું, મતવારે જેને મદિરા પી લીધી હોય, નશો કરી લીધો હોય, એ ગમે એમ બોલી જાય એનું દુઃખ ન લગાડવું. એ દેવી તે નહીં બોલે વચન વિચારે. આ બધા વિચારીને વચન બોલતા નથી. જેમ આ બધા વિચારીને વચન નથી બોલતા ને, એને તો નશો કર્યો છે, કોઈને તો શનિપાત થયો છે, કોઈને ભૂત પ્રેતનું વળગાડ કદાચ થયું. પણ દેવી સાંભળો, આવી રીતે જીનકૃત મહામોહ મદપાણા, આવી રીતે અભિમાન રૂપી મહામોહ જે બીજ્યા છે ને, એ બધાને દિનકર કહા કરીએ નહીં કાના. આ બધાનું કાને નહીં ધરવાનું. આ તો બોલે કે દેવી સાંભળો, અસનિજ હૃદય વિચારી કજુ સંશય ભજુ રામ પદ. હવે શંકા છોડી દો, આમ હૃદયમાં વિચારી અને ભગવાનને ભજો. એ દેવી શું ગિરિરાજ કુમારી બ્રહ્મ તમ રવિકર વચનમાં. અને ભગવાન શિવજી કહે છે કે હે દેવી, તમારા આ તમ રૂપી એટલે કે અંધકાર રૂપી મોહને નાશ કરવા માટે અમારા સૂર્ય રૂપી વચનો સાંભળો. અને ભગવાન બોલ્યા છે કે તમે મને એનો પ્રશ્ન પૂછ્યા ને, એનો જવાબ દઉં છું. હે દેવી, તમે પૂછ્યું ને કે સગુણ ને નિર્ગુણ શું છે, તો હું તમને કહું છું કે સગુણ અને નિર્ગુણ શું છે. સગુણ નહીં અગુણ નહીં કછુ ભેદા. સગુણ ને નિર્ગુણ બે જુદા છે જ નહીં. હવે જો તમે બધાએ આ વાત સાંભળી છે કે નિર્ગુણ નિરાકાર પરમાત્મા સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, આવી આપણે શબ્દો સાંભળ્યા હોય, પણ હું તમને સહેલું કરીને સમજાવું કે આમાં આપણે બધા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં સગુણ અને નિર્ગુણ, નિરાકાર અને સાકાર આવી વાતો આવે. તો પેલા તો હું તમને એ કહું કે નિર્ગુણ નિરાકાર કેને કહેવાય, એટલે હવેની કથામાં તમને સમજવામાં સહેલું પડે. નિર્ગુણ નિરાકાર એટલે કે જેને આકાર નથી એવા ભગવાન, જેને રૂપ નથી એવા ભગવાન. જેમ આકાશ હોય, આકાશ આ ખાલે ખાલું રહ્યું ને, આકાશ કહેવાય. આકાશમાં તમે ઠેઠુંથી જાઓ તો કઈ હાથમાં આવે નહીં, પણ છતાં પણ એ આકાશ છે. એમ જે માત્ર છે ને, એને રૂપ પણ નથી, નામ પણ નથી, એ કણે કણમાં છે. અને આપણા હૃદયમાં પણ છે, અને જળમાં પણ છે, અને ચેતનમાં છે. આને કહેવાય નિર્ગુણ નિરાકાર બ્રહ્મ પરમાત્મા જે છે. માનો કે એક મોટું વડનું ઝાડવું હોય, વડનું વૃક્ષ. એ વડનું વૃક્ષ આપણે કોઈને પૂછી કે આ વડનું વૃક્ષ શેમાંથી થયું, તો આપણે કહીએ કે વડના ટેટામાંથી, એમાંથી બીજમાંથી. તો આપણે કહીએ ટેટો લઈ આવો જોઈએ વડનું ફળ, તો ટેટો લઈ આવો કે ફળ લઈ આવ્યા, તો આપણે કહીએ તોડો જોઈએ, તો એ ફળ તોડ્યું, તો એની અંદર શું હોય, ઝીણા ઝીણા બીજ હોય ને, એ બીજમાંથી વડ થયું. તો આપણે કહીએ કે બીજને તોડો જોઈએ, તો બીજને તોડી તેમાં શું હોય, કાંઈ ન હોય. એ કાંઈ નથી ને પરમાત્મા, એ કાંઈ નથી, એ બ્રહ્મ છે. એ ખાલી છે. આપણે એમ કહીએ કે જોઈ શકાય, અનુભવી શકાય. નિરાકાર બ્રહ્મને જોઈ શકાતો નથી, અનુભવી શકાતો નથી. આપણને કેમ થાય ને, હું રહ્યું ને ભગવાન ભૂતા હોય તો એ હું જ હાલતું હોય. આને કહેવાય નિરાકાર બ્રહ્મ, આને નિર્ગુણ નિરાકાર કહેવાય. હવે હું તમને સગુણ કેને કહેવાય કહું. સગુણ એટલે કે ભગવાન ભક્તોના પ્રેમને વશ થઈ દુષ્ટોને દંડ દેવા માટે વિપ્રધેન સુર સંતહિત લીન મનથી અવતાર. ભગવાન ગાયો, બ્રાહ્મણો અને સંતો અને આ ભૂમિના દુઃખ હરવા માટે એનો એ જ નિર્ગુણ બ્રહ્મ પાછો રૂપ લઈને આવે, મનુષ્યનું રૂપ લઈને આવે અથવા તો કોઈ પણ રૂપ લઈને આવે. એટલે નિર્ગુણમાંથી સગુણ થયો, અને એનો એ પરમાત્મા જે અવતાર ધરી અને જુદી જુદી લીલાઓ કરે ને, આને સગુણ કહેવાય. એમાં કઈ ભેદ છે જ નહીં. હવે આમાં નિર્ગુણથી સગુણ મોટા કે સગુણથી નિર્ગુણ મોટા એવું છે જ નહીં. અને આપણે એમ કહીએ કે ભગવાન કોઈ અવતાર લઈને આવતા નથી. આ અવતાર લઈને જે આવે એ ભગવાન નો કહેવાય. ઈથી મોટી ઉંમર, ઈથી મોટા ઉપરના તો માયાથી પર, નિર્ગુણ નિરાકાર 52 થી 12 એવો ભગવાન છે. ઈ સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે ને, ઈ સાચો ભગવાન છે. બાકી આ બધાય સાચા ભગવાન નથી. આ બધાય તો આપણા જેવા હતા અથવા તો દેવ હતા નહીં. આવું તો મૂર્ખ બોલે. પરમાત્મા જ અવતાર લઈને આવે છે. મને એક વાત કહું તમે કે આપણું સરસ નાટકનું મંડળ હોય, સરસ ભવાઈનું મંડળ હોય, અને એમાં જે ભવાઈના નાયક હોય, શું ભવાઈનો નાયક કોઈથી પાત્ર લઈને ન આવે, મંડળમાં આવે ને? તો આવી સુંદર સૃષ્ટિની રચના ભગવાને કરી છે. તો આ સૃષ્ટિમાં પાત્ર ભજવવા માટે સૃષ્ટિનો પાત્રનો નાયક પોતે આવી અને લીલાઓ કરે છે. અને લીલાઓ કરવાનું કારણ તો ભગવાન આવીને સુંદર લીલાઓ કરે. સબરીના બોર ખાય, ભગવાન કેવટ પાસે પગ ધોવરાવે, ભગવાન સુંદર ભરતજી સાથે પ્રેમથી ભગવાન વાતો કરે, અને ભગવાન ભરતજી મુનિના આશ્રમમાં જાય, અને ભગવાન સુંદર રણની લીલાઓ કરે. રાવણને મારે, તાડકાને મારે, વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરે, માં કૈકેયીને આનંદ આપે,
માં કૌશલ્યાને આનંદ આપે, દશરથ મહારાજને આનંદ આપે. આ બધી કથાઓ આવી ભગવાન લીલા કરે એટલે સંતો પછી એ કથાઓને લખે, અને એ કથાઓ જે લખે એ કથાઓનું આપણે પઠન કરીએ, એ કથાઓને આપણે સાંભળી અને આપણે બધા તરી જાય. એના માટે ભગવાન અવતાર લઈને આવે છે કે ભગવાન લીલાઓ કરે અને એ યશને ગાય અને પછી અનેક યુગો સુધી મનુષ્ય તરી જાય. આ છે સગુણ ભગવાન અને પેલા છે નિર્ગુણ ભગવાન. તો ભગવાન શ્રીજી સમજાવે છે દેવી સગુણ નહીં અગુણ નહીં કછુ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અરૂપ અલગ જ જોઈ કે દેવી જે અગુણ છે, નિર્ગુણ છે, રૂપ વિનાના છે અને અજન્મા છે એ જ ભગવાન. ભગત પ્રેમ બસ સગુણ સો હોઈ, ભક્તોના પ્રેમને વશ થઈ અને ભગવાન સગુણ થાય છે. હવે ભગવાન સમજાવે છે દેવી સાંભળો, જો ગુણ રહિત સગુણ સોઈ કેસે, કે જે ગુણ રહિત છે એ સગુણ કેવી રીતે? તો ભગવાન ઉદાહરણ આપે છે કે જેમ બરફ ને પાણી હોય ને એવી રીતે. જલનું હિમ ઉપલ વિલગ નહીં જૈસે. બરફ ને પાણી એક જ વસ્તુ છે, પણ જેમ પાણી હોય તો છૂટે છૂટું થઈ જાય, નિર્ગુણ થઈ જાય, પાછું જામે તો બરફ થઈ જાય, પાછું ઓગળે તો પાછું પાણીનું પાણી થઈ જાય, પણ અંતે તો બંને એકના એક છે. એમ જ એ દેવી નિર્ગુણ અને સગુણ બંને એક જ છે, એમાં કોઈ ભેદ છે નહીં. એ દેવી સાંભળો તો ખરા. તમે એમ કહો છો ભગવાનને ભ્રમ થયો તો, ભગવાનને મોહ થયો તો, સ્ત્રીના વિરહમાં ભગવાને રડતા હતા. તો તમને એક વાત કહું, જાસુ નામ બ્રહ્મતિ વીર પતંગા, એ જેના નામને જપવાથી આ અંધકાર રૂપી જે અંધારું છે એના નામને જપવાથી નાશ પામી જાય. એ દેવી કહો તો ખરા કે સૂર્યમાં ક્યાંય મોહ હોય કિમી કહીએ વિમો પ્રસંગા, એમાં ક્યારેય મોહ ભગવાનમાં હોય નહીં. આ બધી ભગવાનની લીલા છે. રામ કોણ છે દેવી? રામ સચ્ચિદાનંદ દિનેશા. એ તો સત્ય છે, એ ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. નહીં તો મોહ નિશા લવલેશા, કે મોહ રૂપી રાત્રિ ક્યારેય ખાતી જ નથી. હવે તુલસીદાસજી આપણે સંભળાવશે કે આપણામાં ને જીવમાં અને બ્રહ્મમાં ભેદ શું છે, આપણે શું છે અને ભગવાન શું છે. તો સહજ પ્રકાશ રૂપ ભગવાના, નહીં તો પુનિ વિજ્ઞાન વિહાના. એ દેવી ભગવાન સહજ પ્રકાશ રૂપ છે. યા મોહ રૂપી રાત્રિ તો નથી, પણ યા વિજ્ઞાન એટલે કે જ્ઞાન રૂપી સવારે નથી થતું. આપણને બધાને જ્ઞાન થાય ને, આપણે એમ કે આપણને જ્ઞાન નહોતું, પછી સાધના કરે છે અને જ્ઞાન પામી જાય. ભગવાનને જ્ઞાન થતું નથી, ભગવાનને જ્ઞાન છે જ. ભગવાન સહજ જ્ઞાન સ્વરૂપ છે, એટલે યા જ્ઞાન રૂપી સવાર પણ થતું નથી. આપણી પૃથ્વી સૂર્યને ફરતી હોય અને આપણે એમ થાય સૂર્યનારાયણ ભગવાન ઉદિત થયા, સૂર્યનારાયણ ભગવાન આથમી ગયા, અસ્ત થયા, સૂર્યનારાયણ ભગવાન જ્યાંના છે ત્યાંના ત્યાં છે. આપણી પૃથ્વી ભ્રમણ કરે છે. એમ ભગવાન તો છે એમ જ છે, પણ આ જીવ મોહિત થાય છે એટલે ભગવાનને અનુભવી નથી શકતો. અને જ્યારે જીવના મોહનો નાશ થઈ જાય ત્યારે જીવને જ્ઞાન થઈ જાય એટલે ભગવાનમાં એને અનુભવ થઈ જાય છે. હર્ષ વિષાદ જ્ઞાન અજ્ઞાન. હે દેવી સાંભળો, હર્ષ થાઓ, દુઃખ થાઓ, જ્ઞાન થાઓ અને અજ્ઞાન થાઓ, આ બધા જીવના ધર્મ છે, ભગવાનના નહીં. જીવ ધર્મ અહમિતિ અભિમાન, અહમ અને અભિમાન, જ્ઞાન, વિષાદ આ બધા જીવના ધર્મ છે. હે દેવી રામ બ્રહ્મ વ્યાપક જગદાના, પરમાનંદ પરેશ પુરાણા. હે દેવી આ પુરાણ પુરુષ છે, જેને આપણે પુરુષોત્તમ કહે છે, જેને વિરાટ પુરુષ કહે છે, કે જેના શ્વાસમાંથી રુચાઓ નીકળે છે, એના એક એક રોમમાં કરોડો બ્રહ્માંડો છે. એ જગતના નાથ, વિશ્વના આધાર એ જ રામ છે. હે દેવી સાંભળો, પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ પ્રગટ પરાવર નાથ. ભગવાન ભાવમાં આવી ગયા. રઘુકુલ મણિ મમ સ્વામી સોઈ, કઈ શિવ નાય માત. હે દેવી એ જ ભગવાન રઘુનાથજી રઘુકુલના સ્વામી દશરથ મહારાજના દીકરા છે. આમ કહીને ભગવાને માથું નમાયું છે અને ભગવાન કહે છે કે હે દેવી સાંભળો, જીવને ભ્રમ શું કામ થાય છે? ભગવાન રહ્યા ને એ તો પ્રકાશ સ્વરૂપ છે, ભગવાનમાં દોષ છે જ નહીં, પણ નિજ ભ્રમ નહીં સમજે અજ્ઞાની. અજ્ઞાની આવું સમજતા નથી, કારણ કે એના ચિત્ત પવિત્ર નથી. એના ચિત્ત પવિત્ર નથી એટલે ભગવાનને સમજી શકતા નથી અને ભગવાનની માથે મોહ આરોપિત કરે છે. અજ્ઞાની પોતે છે અને ભગવાનની ઉપર મોહ આરોપિત કરે છે. પ્રભુ પર મોહ ધરે જળ પ્રાણી. એ દેવી જથા ગગન ઘન પટલ નિહારી, જેમ સૂર્યના આડા વાદળા આવી જાય અને અહીંથી આપણે જોઈને આપણને એમ થાય કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. વાદળા સૂર્યને કોઈ દિવસ ઢાંકી શકે નહીં, પણ આપણી આંખ અને સૂર્યની વચ્ચે વાદળા છે. સૂર્ય તો જેમનો છે તેમનો તેમ જ છે. એમ હે દેવી રઘુકુલ જથા ગગન ઘન પટલ નિહારી, જાપે ભાનુ કહે વિચારી. હે દેવી આવી રીતે જ બસ જે અજ્ઞાની મનુષ્ય છે એ ભગવાનને સમજી નથી શકતા, એટલે ભગવાન કરે છે, અલ્પ વાતો કરે છે, ખોટી સાચી વાતો કરે છે. એ દેવી કોઈ
છીએ. ચિતવજો લોચન અંગુલીલાએ બે આંખો ઉપર આંગળી મૂકી પછી ચંદ્રની સામે જો પ્રગટ જુગલ શશી દે કે ભાઈ તો એને બે ચંદ્ર દેખાય. આમ આંખો દબીને તમે જો તો બે ચંદ્ર દેખાય પણ બે ચંદ્ર છે ને ચંદ્ર એકનો એક જ છે. ભૂલ આપણામાં છે. આપણે આંખો દબીને બેઠા છે એમ તેવી ભૂલ જીવમાં છે, ભગવાનમાં છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે. જીવ એના અજ્ઞાનને લીધે ભગવાનને ઓળખી શકતો નથી. ઉમા રામ વિશે અસમોહા ન ભૂતમ ધૂમ ધુરી જીની દોહા. એ દેવી ભગવાનમાં મોહ સમજવો ને એ બસ એના જેવું છે. આકાશમાં ધુમાડો ધૂળ અને વાદળા હોય. આકાશમાં ગમે એવું વાતાવરણ થાય, ગમે એવું ચોમાસું આવે, વાદળાના કડકડાટ હોય, વીજળીના કડકડાટ હોય, ધુમાડો કરો આખા આકાશમાં ધુમાડો થાય, ધૂળ ઉડાડો આખા આકાશમાં ધુમાડો થાય, પણ થોડીક વાર પછી કાંઈ હોય નહીં. આકાશને કાંઈ સ્પર્શ કરતું નથી. 2 દિવસની એલી થાય, કદાચ અઠવાડિયાની એલી થાય ને ભાઈ, પણ અઠવાડિયા પછી આકાશ ચોખ્ખું થઈ જાય તો તમને એમ થાય આકાશ તો નિર્લેપ છે, એને તો કાંઈ લેવા દેવા જતા નહીં. એમ પાછું આસો મહિનાની શરદ પૂનમ આવે તમે આકાશ જુઓ એટલે તમને એમ થાય કે લે આ તો એ જ આકાશ છે. એમ ભગવાન નિર્લેપ છે. ભગવાનમાં અજ્ઞાન નથી, ભગવાનમાં મોહ નથી, ભગવાનમાં શોક નથી. એ દેવી વિષય કર્ણ જીવ સમેતા સકલ એક તે એક સચિતા. જો હવે ભગવાન શિવજી બીજી જ્ઞાનની વાતો કરી છે કે આપણી જે ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, આ બધીને ઇન્દ્રિયો કહેવાય. જીભ બધી. હવે ઇન્દ્રિયો હોય ને એને પોતપોતાના વિષયો હોય. વિષયો કેવા હોય તો કાનનો વિષય છે સાંભળવું, આંખનો વિષય છે જોવું. આ બધાને પોતપોતાના વિષયો છે. અને ઇન્દ્રિયો ને એને બળ મળે છે ઇન્દ્રિયોના દેવતા હોય. ઇન્દ્રિયોના દેવતા હોય, કાનના દેવતા જુદા હોય, આંખના દેવતા જુદા હોય. હવે વિષયો જે છે ને એને બળ મળે ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોને બળ મળે ઇન્દ્રિયોના દેવતાઓથી, અને આ દેવતાઓને બળ મળે અંદર રહેલા જીવાત્માથી, જેને આપણે આત્મા કહીએ છીએ, એનાથી બળ મળે. હે દેવી વિષય કરણ સુર જીવ સમેતા. એમ ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયો પોતે અને ઇન્દ્રિયોના દેવતા અને એ બધાયનો પ્રકાશક જે જીવ છે ને, આ ચારે ચાર હે દેવી આ બધા એકબીજાથી પ્રકાશિત થાય છે. એકને એકનું બળ છે. આ બધા એકબીજાથી ઉપરના છે. પણ હે દેવી સાંભળી લ્યો, આ બધાયથી પણ એક ઉપરની વસ્તુ છે. સબ કર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. હે દેવી આ ચારે ચારનો જે પ્રકાશક છે ને એ અયોધ્યાનો ધણી રામ છે. હે દેવી એ બધાના હૃદયમાં બેઠો છે. જગત પ્રકાશ્ય પ્રકાશક રામુ. આ જગત પ્રકાશ્ય છે અને ભગવાન પ્રકાશક છે. માયાધીશ જ્ઞાન ગુણ ધામુ. એ માયાના ધણી છે અને આપણે જીવ માયાના દાસ છીએ. જાસુ સત્યતા તે જન માયા ભાસ સત્ય જીવ મોહ સહાયા. હે દેવી એના બળે જ માયા આ સૃષ્ટિનો આરંભ કરે છે અને એના બળે આ ખોટું જગત સાચું લાગે છે. હે દેવી રજત સીપમાં ભાસ જીવ. જેમ ચીપ હોય ને પાણીની છીપલા તમે જોયા હોય તો એમાં પાણી હોય તો આપણે એમ થાય ચાંદી છે, એના ઉપર તડકાનો પ્રકાશ પડે ને તો હે દેવી રજત સીપમાં ભાસ જીવ. જેમ આપણને એમ થાય કે ચાંદી છે પણ એ ચાંદી હોય નહીં, જથા ભાનુકર બારી. અને ચોમાસામાં તમે જો ને તો સૂર્યના કિરણ આમ સૈડા પડે તમે જોયા હોય તો આપણે એમ થાય કે કિરણોમાં જાણે વરસાદ છે, આપણે પાણી લાગ્યું, પણ આ સત્ય નથી. છીપી ચાંદી નથી અને સૂર્યના કિરણોમાં વરસાદ નથી. એ દેવી જગતી વૃષાતી હું કાળ સોઈ. આ ત્રણેય કાળમાં ખોટું છે, સાચું નથી, પણ છતાં પણ ભ્રમ ન શકાય કો ટાળી. આ ભ્રમને કોઈ ટાળી શકે નહીં. દેખાય તો સાચું છે નહીં પણ દેખાય છે સાચું. બસ એ જ રીતે જગ હરી આશ્રિત રહે. આમ ભગવાનને આશ્રિત જગત રહે છે. ભગવાન જગતમાં છે ખરા અને નથી ખરા, છે ખરા અને નથી ખરા. આખું જગત ભગવાનમાં છે, ભગવાન પણ જગતમાં છે, પણ ભગવાન જગતને આધારે નથી, ભગવાનના આધારે આ જગત છે. આ રીતે હે દેવી સાંભળો, જગતી અસત્ય દેત દુઃખ કહે. હે દેવી આ જગત અસત્ય છે તો એ દુઃખ તો આપે છે. કેવી રીતે? તો ભગવાને એક ઉદાહરણ દીધું કે સપનામાં કોઈ આપણું માથું કાપી નાખે. જો સપને સિર કાટે કોઈ, સપનામાં આપણું કોઈ માથું કાપે અને આપણે રડવા માંડી, વિકળ થઈ જાય, પક્ષે રેબજેબ થઈ જાય અને આપણો શ્વાસ વધી જાય તો એ કોઈ રીતે દુઃખ જાય નહીં. જાય એ સપનામાં માથું કાપીને એટલે આપણને મોત જેવો જ અનુભવ થાય અને ગમે એમ કરે કોઈ, પણ આ જગતમાં કોઈ એવું છે જ નહીં આપણે દુઃખ મટાડી શકે. શું કામ ખબર છે? આપણે સપનામાં છે. હવે દુઃખને મટાડવું હોય તો એનો ઉપાય શું? એક જ ઉપાય, એ જીવને જગાડી દેવો પડે. જો સપને સિર કાટે કોઈ, બીનું જાગે ન દૂરી દુઃખ હોય. જાયતા વિના એ દુઃખ જાતું નથી. એ દેવી
આમ જ જ્યાં સુધી જીવને જ્ઞાન થતું નથી ને ત્યાં સુધી બસ એ ભગવાન કરે છે, વાણી વિલાસ કરે છે ને ભગવાનનો અનુભવ થતો નથી. અને સાંભળી લ્યો, જાસુ કૃપા અસ બ્રહ્મી જાય, જેની કૃપાથી આ બધો બ્રહ્મ વયો જાય ને ત્રીજા સોઈ રામ કૃપા લઢુરાઈ. એ જ પરમાત્મા રામ છે. આદિ અંત કોઈ જાસુ ન પાવા, એટલે આજ સુધી કોઈ એનો આદિ કે અંત પામી શક્યું નથી. મતિ અનુમાની નિગમ અસ ગાવા. હવે તો અને સંતોએ તો પોતાની મતિ પ્રમાણે અનુમાન કરીને એના યશ ગાય છે, બાકી એનો આદિ ને અંત કોઈ પામી શક્યો નથી. અને સુંદર ચોપાઈ તુલસીદાસજી મહારાજે રચી છે કે સાંભળો દેવી, આ નામ કોણ છે? બીનું પદ ચલાઈ સુનઈ બીનું ગાના. એને હાલવું હોય તો પગની જરૂર ન પડે. એ દેવી બીનું પદ ચલાઈ સુનઈ બીનું ગાના. આપણે તો પાણી પીવું હોય તો કોકના ખોરી આવવું પડે. શરીર ધારણ શરીર જોઈ એમનો જીવ પાણી નો પી શકે, પણ ભગવાનમાં એવું નથી. ભગવાનને તો જે જોતું હોય ને બીનું પદ ચલાઈ સુનઈ બીનું ગાના. કરબીનું કર્મ કરે, હાથ વિના બધા કર્મ કરી નાખી. કરે દીધી નાના આનંદ રહિત સકલ રસ ભોગી. એ મોઢા વિના બધા રસનો ભોગ કરી લે. બીનું વાણી ભક્તાવળ જોગી. એને જીભ કે વાણીની જરૂર નથી, તોય મોટો વક્તા છે. એને જે જણાવવું હોય ને એ વાણી વિના જણાવી શકે. એ દેવી તન બીનું પરસ, એ શરીર વિના સ્પર્શ કરી શકે. નયન બીનું દેખા, એ નયન વિના આંખ વિના જે જોઈ લે. ગ્રહે ગ્રાણ બીનું વાસ અશેષા. એને સુગંધ લેવી તો ઢાંકણી જરૂર પડે નહીં. અસી સબ ભાતી અલૌકિક કરણી. આવી જેની અલૌકિક કરણી છે, જે મન બુદ્ધિથી પર છે, આવી જેની કરણી છે, એ દેવી મહિમા જાસ જાય નહીં બરણી. એ ભગવાનની મહિમા વર્ણિત થાય એવી નહીં. એ દેવી જેની મી ગાવઈ વેદ બુદ્ધ જાણી ધરે મુનિ ધ્યાન. આમ કઈ વેદો જેનો યશ ગાય છે, મુનિઓ જેનું ધ્યાન ધરે છે, સોઈ દશરથ સુદ ભગત હિત કૌશલપતિ ભગવાન. એ જ ભગવાન દશરથના દીકરા થઈને આવ્યા છે સુદામ ભક્તોના હિત માટે. અને સાંભળો, કાશીમાં જે જીવ મરી જાય છે, કાશીમાં જે જીવનો દેહ છૂટી જાય છે, એને હું મુક્ત કરી દઉં છું. એ મુક્ત કેમ કરું છું? કાળમાં રામ નામનો તારક મંત્ર આપી. હે દેવી, એ પણ એ રામના નામના વડે જ હું બધાને મુક્ત કરું છું કે એ જીવને પછી આ જગતમાં સંસારમાં ભટકીને પાછું ભમવા આવવું પડતું નથી. એ દેવી, આ રામ નામ એવું છે કે કોઈ વિવશ થાય, પરાણે કદાચ બોલી જાય, વિવશ એવું જાસુ નામ ન કહે. કદાચ પરાણે બોલી જાય, અજાણતા બોલી જાય ને તો એ દેવી જન્મ અનેક રચિત અગદરાઈ. એ અનેક જન્મોના પાપો પડી જાય. જાણતા અજાણતો બોલી ગયો હોય તોય એ દેવી તો વિચાર કરો, જે જીવ સાદર સુમિરન જે નર કરે, જે આદરથી જો ભગવાનને કોઈ જપે, નિત્ય સીતારામ સીતારામ નિયમથી નિષ્ઠાથી હરતા ફરતા જે જપતો હોય, તો હે દેવી તમને કહું, ભગવાનની આ માયા ભલે ગમે એટલી પ્રબળ હોય, ભગવાનનો સંસાર ચક્ર ભલે ગમે એવું મોટું હોય, પણ એક વાત કહું, જે નિત્ય આદરથી ભગવાનનું નામ જપે ને તો બહુ બારીથી ગોપર જીવ તરંગી. ગાયની ખરી પડે, પગ પડે અને એમાં જેટલો ખાડો થાય એને કૂદવામાં આપણને કાંઈ વાર ન લાગે. આપણે કોઈ પરિશ્રમ ન કરવો પડે. એમ દેવી એ ભવસાગરને એમ કૂદી જાય, એ ભવસાગરને એમ તરી જાય. રામ સો પરમાત્મા ભવાની તમ બ્રહ્મ અભિહિત તોગાણી. હે દેવી, આ તમારી વાણી રહીને તમે કીધું કે રામ પરમાત્મા છે કે નહીં, આ વાણી તમારી ભૂલ કરેલી છે. અસ સંશય આનંદ ઉર્માણી. અને ભગવાન હવે તો શું કરવા માંડ્યા? દેવી આવી શંકા જો મનમાં આવી જાય ને કે અંદર બેઠા ભગવાન છે કે નહીં, અયોધ્યાના નરેશ ભગવાન રામ પ્રિય પરમાત્મા છે કે નહીં, આવું જો મનમાં આવી જાય, કદાચ વાણીથી ન બોલે તોય સાંભળી લ્યો, જ્ઞાન વિજ્ઞાન સકળ ગુણ જારી. આપણામાં જ્ઞાન વિજ્ઞાન બધા ગુણો ની તરત જ વયા જાય અને ભગવાનની માયા તરત જ આપણને પકડી લે. યાદ રાખો, ભગવાનની માયા તમને ત્યારે જ પકડે જ્યારે તમને ભગવાન ઉપર શંકા થાય. ભગવાન ઉપરથી ભરોસો ઉઠે ને એટલે ભગવાનની માયા આપણને પકડી લે. સુની શ્રી કે પ્રભુ ભંજન વચન. અને માતાજી આનંદિત થયા. માતાજી પેલું શું પૂછ્યું હતું? પ્રભુ મારા મોહનો નાશ કરી દો. મને હજી એ મનમાંથી જાતું નથી. ભગવાનનો એવડો પ્રભાવ નહીં જોયો ગયા તમને, તો હજી એક શંકા થાય કે નિર્ગુણ બ્રહ્મ સગુણ કેવી રીતે, રાજાના દીકરા તો આખા જગતમાં વ્યાપ્ત કેવી રીતે. હવે સમજાઈ ગયું પ્રભુ, હવે રામનું સ્વરૂપ મને સમજાઈ ગયું. એટલે માતાજી આનંદિત થઈ ગયા. સુની શ્રી કે બ્રહ્મ ભંજન વચના મિટ કે સબ ઉત્તર કે રચના. બધા ઉત્તર કરતા, બધા સાચા ખોટા વિચારો હતા, એ બધા સમી ગયા અને હવે જ્ઞાન થયું અને હવે આનંદ થઈ ગયો. ભાઈ રઘુપતિ પદ પ્રીતિ પ્રતિતિ. હવે ભગવાનના ચરણમાં પ્રેમ થયો. હવે સાચો પ્રેમ થયો. દારૂણ અસંભાવના બીજી ખોટી ખોટી જે કલ્પનાઓ કરતા હતા એ બધી કલ્પનાઓનો નાશ થઈ ગયો. અને માતાજી હવે તો વારંવાર ભગવાનના ચરણમાં વંદન કરવા માંડ્યા. પુણી પુણી પ્રભુ પદ કવળ ગઈ, જોરી પંકજ પાણી, બોલી ગીતા વચન કરે મને હું પ્રેમ રસાણી. જાણે અમૃતમાં જબોડ્યા હોય એવા માતાજી વચન બોલ્યા કે હે પ્રભુ, શશિકર સમ સુની હિરા તુમારી. એ ચંદ્રના સુંદર શીતળ કિરણ
કિરણ જેવી હે નાથ, પૂનમનો શરદ પૂનમનો ચંદ્ર હોય અને એના જેવા શીતળ કિરણ હોય એવી તમારી જે વાણી સાંભળી અને મારો શારદા તપ ભારી મીઠા મોહ સરદા તપ ભારી શરદ ઋતુમાં જે આકરો તાપ હોય તે કોઈ રીતે વ્યાકુળતા સહન ન થતી હોય અને જેમ હાંજ પડવા માંડે ધીમે ધીમે રાત થતી જાય અને શરદ ઋતુ આવે અને ચંદ્રની શીતળતા આ ભૂમિ ઉપર છવાઈ જાય પછી જેમ ટાઢક થાય ને એમ હે પ્રભુ મારો તાપ બધો વયો ગયો હવે ટાઢક થઈ ગઈ હે નાથ અપમોહી આપની કિંકરી જાની હવે મને કયો હવે મારે ભગવાનના ગુણ સાંભળવા છે નાથ કૃપા અબ ગઈ વિસારા હવે બધે શોક વયો ગયો સુખી ભયું પ્રભુ ચરણ પ્રસાદા તમારા ચરણના પ્રસાદથી હવે હું સુખી થઈ જાઉં હવે મને આપની કિંકરી જાની તમારી દાસી જાણી હે નાથ હું ભલે લાયક નથી હું અધિકારી નથી છતાં પણ હવે મને કયો હવે માતાજીને ભય નથી હવે બધું પૂછી લે છે હે પ્રભુ હવે મને કયો પહેલા મેં પૂછ્યું તું ને હવે મને પાછો કયો પ્રથમ જો મેં પૂછ્યા સોય કરો મેં પહેલા પૂછ્યું તું કે હવે મને કહો જો હું પર પ્રસન્ન પ્રભુ રહું હે નાથ હવે ખરેખર તમે કહો છો ને કે હું તારા ઉપર ગિરિજા તમારા ઉપર પ્રસન્ન છું હે નાથ મને જો તમે મનોવચન કર્મથી તમારી દાસી જાણતા હોય તો હવે મને કહો હે નાથ રામ બ્રહ્મ ચિન્મય અવિનાશી રામ ચિન્મય છે બ્રહ્મ છે અવિનાશી છે રામ સર્વરહિત સર્વ ઉર્પુરવાસી બધાયથી રહિત છે અને પાછા બધાયમાં છે બધાયના હૃદયમાં છે તો હે નાથ આવા જે રામ છે કણે કણમાં છે હવે મને હાચે હાચું તમે કહી દો નાથ ધરેવું નર તનુ કેહી હેતુ એટલે મનુષ્યનું શરીર શું કામ થયું ભગવાન મનુષ્યનું શરીર ધરીને આ ધરતી ઉપર આવ્યા શું કામ હે પ્રભુ મોહી સમજાય કહો પુરુષ કહેતું મને હવે તમે સમજાવીને કહેજો વિસ્તારથી કહેજો હે પ્રભુ હું આ વચન સુની પરમ વિનીતા હવે ભગવાન રાજી થયા કારણ કે હવે માતાજીને સાચી પ્રીતિ જોઈ રામ કથા પર પ્રીતિ પુનિતા રામ કથા ઉપર પવિત્ર પ્રીતિ જોઈ ભગવાન રાજી થઈ ગયા ઈ હર્ષે કામારી દબ કામદેવનો ગર્ભ ઉતારી નાખવાવાળા ભગવાન શિવજી આનંદિત થયા શંકર સહજ જ્ઞાન શંકર સહજ જ્ઞાન સ્વરૂપ ભગવાન શિવજી રાજી થઈ અને બહુ વિધિ હું અહીં પ્રસન્ન મુનિ બોલે કૃપા નિદાન હવે ભગવાને કથાની શરૂઆત કરી કે હે દેવી સાંભળો હવે હું તમને કથા કહું છું સુન શુભ કથા ભવાની રામચરિત માનસ નિર્મળ હવે હું તમને રામચરિતની નિર્મળ પવિત્ર કથા કહું છું કે જે કથા કાક ભૂષણજીએ ગરુડને કહી હતી કહા ભૂષણજી વખાણી સુના અભ્ય વિનાયક ગરુડ કીધી હતી કાક ભૂષણજીએ અને સાંભળી હતી ગરુડજીએ આ કથા હું તમને કહું છું સો સંવાદ ઉદાર જે વિધિ ભાવ આગે કહો એ સંવાદ જે થયો હતો ને એ હું તમને આગળ કહીશ કે ભૂષણજી અને ગરુડજીનો મેળાપ કેવી રીતે થયો હતો એ હું તમને આગળ કહીશ એ દેવી પણ અત્યારે હું તમને તમારા પ્રશ્નનો એ જવાબ આપું છું કે ભગવાનના અવતારનું કારણ શું છે ભગવાન શું કામ આ ધરતી પર અવતાર લઈને આવે છે એ દેવી તો સાંભળો તમે કીધું ને કે નિર્ગુણ નિરાકાર ભગવાન મનુષ્ય શરીર ધરીને શું કામ આવ્યા તો સાંભળો સુન હું રામ અવતાર ચરિત પરમ સુંદર અનગ એ દેવી સાંભળો ભગવાનના અવતારો છે ને એ પાપોને હરવાવાળા છે સુંદર છે હરિગુણ નામ અપાર કથા રૂપ અગણિત અમિત જેમ ભગવાનના નામ અપાર છે ને એવી એમ ભગવાનના અવતાર પણ અપાર છે ભગવાનની કથા પણ અવતાર છે ભગવાનની લીલા પણ અપાર છે ભગવાનના ચરિત્રો પણ અપાર છે એ દેવી પણ હું એને મારી મતિ પ્રમાણે મેં નિજ મતિ અનુસાર કહું ઉમા સાદર સુનહું એ દેવી હવે સાદરથી તમે સાંભળો સુન ગિરિજા હરિચરિત સુહાય વિપુલ વિશદ નિગમાગમ ગાય એ દેવી ભગવાનના ચરિત્રો તો વેદોએ પુરાણોએ અનેક રીતે ગાયા છે પણ છતાં પણ આજ સુધી તમે તો પૂછ્યું ને કે ભગવાન મને એ કહો કે ભગવાન કયા કારણથી આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા છે તો દેવી આજ સુધી ચોક્કસ કારણ તો કોઈ કહી જ નથી શક્યું ભગવાનના અવતારનું આ એક જ ચોક્કસ કારણ છે એમ કહી શકાતું નથી હરિ અવતાર હેતુ જેવી હોય ઈદ મિથમ કઈ જાય ન સોઈ ઈદ મિથમ એટલે કે આ જ કારણ છે એમ ચોક્કસ કોઈ શકે નહીં શું કામ રામ અતર્ક્ય બુદ્ધિમન પ્રાણી ભગવાન એ બુદ્ધિ અને મનથી અતર્ક્ય છે ભગવાન બુદ્ધિ બહાર છે એટલે એને બુદ્ધિથી માપી શકાય નહીં મત અમારા સુનહી સયાની એ દેવી મારો આવો મત છે છતાં પણ જેવું સંતોના મુખે મેં સાંભળ્યું છે તદપી સંત મુનિ વેદ પુરાણા જસ કछु કહે સમતિ અનુમાના છતાં પણ વેદોએ ભગવાનનો જેવો યશ ગાયો સંતોએ જેવો ગાયો તસને સુમુખી સુનાવઉં તોહી એ દેવી એ મત હું તમને કહું છું ભગવાનના અવતારના કારણ હું તમને કહું છું
સમજી પડે જશે કારણ મોહી અને મને જે કારણ સમજમાં આવ્યા ને દેવી એવા હું તમને બે ચાર ભગવાનના કારણ કહું છું. સાંભળો, તમે કીધું ને ભગવાન અવતાર લઈને આવે છે, તો ભગવાન અવતાર લઈને શું કામ આવે છે? તો દેવી સાંભળો, જબ જબ હોઈ રમ કે હારી શ્રી રામ જય રામ જય જય રામ. દેવી જ્યારે જબ ધર્મની આરતી થાય છે, જબ જબ શ્રી રામ જય રામ પાપીઓનો અત્યાચાર વધી જાય, પાડે અસુર અધમ અભિમાનીઓ વધી જાય, અસુરો વધી જાય, કઈ અનીતિ જાય નહીં ભરની. એટલા બધા પાપ કરે, એટલા બધા સંતોને દુઃખ આપે કે એનું વર્ણન ન થઈ શકે. સીધરી વિપ્રધેનું સુરધરની સંતો, બ્રાહ્મણો, ગાયો અને ભૂમિને પીડા આપે. તબ તક પ્રભુ ધરી વિવિધ શરીર હે દેવી. ત્યારે ભગવાન જુદા જુદા શરીર ધરી અને આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે. આ ભૂમિનો ભાર કરવા માટે ભગવાન આવે છે. હરિ કૃપાનિધિ સજ્જન પીડા, સજ્જનોની પીડા કરવા માટે ભગવાન આવે છે. હે દેવી, અને ભગવાન આવીને સુંદર લીલાઓ કરે. સોઈ દિસ ગાય ભગત ભાવ કરી, અને એ લીલાઓને ગાય અને ભક્તો કરી જાય છે. ભગવાન શું કામ અવતાર કરે છે? કૃપા સિંધુ જનહિત તન કરી. પોતાના ભક્તો માટે ભગવાન શરીર કરે છે. હે દેવી, ભગવાન આવીને શું કરે? અસુર મારી થાપઈ અસુરને મારી પાછા દેવતાઓને સ્થાપિત કરે. રાખઈ શ્રુતિ સેતુ, પોતાના વેદની મર્યાદાઓને પાછા ભગવાન સ્થાપિત કરી દે. જગ વિસ્તારઈ સદજસ, અને પોતાના યશને પાછો વિસ્તારી દે. રામ જન્મ કરે હેતુ, આ ભગવાન રામના જન્મનો હેતુ છે. હે દેવી, હવે હું તમને એક બે જન્મની વાત કહું છું, ભગવાનના એક બે જન્મના કારણ કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. જન્મ એક દુઈ કહો પોતાની, સાવધાન સુની સુમતિ ભવાની. હવે પહેલા જન્મની એક વારની વાત કહે છે કે એક કલ્પમાં ભગવાન અવતાર લઈને આવ્યા હતા દેવી. એનું એક કારણ છે દ્વારપાલ હરિ કે પ્રિય થવું. ભગવાનના બે દ્વારપાલ છે, વૈકુંઠમાં જય અને વિજય. એ દેવી, દ્વારપાલ હરિ કે પ્રિય થવું. ભગવાનના જય અને વિજય નામના બે દ્વારપાલ છે. જય અને વિજય જાણ સૌ કોઈ બધા જાણે છે. અને આ જ બે દ્વારપાલોને વિપ્રશ્રાપ તે દુનવભાઈ, આ બંનેને બ્રાહ્મણો શ્રાપ લાગ્યો. એમાં એકવાર એવી ઘટના ઘટી, ભગવાન વૈકુંઠમાં હતા. આ જય વિજય છે એ ભગવાનના દ્વારપાલ,
ભગવાનનો ચોકી ફેરો કરે છે। એમાં સનત કુમારો ભગવાનના દર્શન માટે આવ્યા અને સનત કુમારોને આ જય વિજય ભગવાનના દર્શન કરતા અટકાવ્યા, રોક્યા અને સનત કુમારોએ શ્રાપ દઈ દીધો કે અરે મૂર્ખો, તમને ખબર નથી ભગવાનની પાસે રહો છો, ભગવાનના ધામમાં રહો છો અને એટલી ભાન નથી કે ભગવાન પાસે જતા સાધુને રોકવાના જો હોય નહીં, તમે તો અસુર જેવા છો, દાનવ જેવા છો, જાઓ તમે યોનિમાં જઈને પડો અને રાક્ષસ થઈને પડો। વિપ્ર શ્રાપ દે દુનવ ભાઈ તામસ અસુર દેહ તીર પાઈ। આ બંને રાક્ષસનો દેહ પામ્યો હતો અને આ બે શું થયા? કનક સીપુ અરુ હાટક લોચન હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ થયા। કનક સીપુ અરુ હાટક લોચન જગત વિદિત સુરપતિ મદ મોચન। આ જગતમાં વિશ્વ વિખ્યાત થયા, ઇન્દ્રનો પણ ગર્વ ઉતારી નાખે એવા વીર મહાયોદ્ધા થયા। એ દેવી આ હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ વિજય સમર વીર વિખ્યાતા, વિજય અને યુદ્ધમાં સમરમાં વિખ્યાત, એના જગતમાં કોઈ જીતી ન શકે આવા વીરો ધણીપરા બાપુ એકની વાતા। એમાં એક હિરણ્યાક્ષને ભગવાને વરાહનું રૂપ લઈ અને એનો વધ કર્યો। હે દેવી, ત્યારબાદ હોય ને હરિ દુસરે ગુણી મારા અને બીજો જે હિરણ્યાકશિપુ હતો એને ભગવાને નરસિંહ રૂપ લઈ અને એને ભગવાને વધ કર્યો। હે દેવી, જન પ્રહલાદ સુજસ વિસ્તારા અને પ્રહલાદજીનો યશ આખા જગતમાં ભગવાને સ્થાપિત કરી દીધો। ભય નિશાચર જાય તે મહાવીર બલવાન। આ બંને પાછા એના એક બંને પાછા નિશાચર થઈને આવ્યા। કુંભકર્ણ રાવણ સુભટ સુર વિજય જગદાન। કુંભકર્ણ અને રાવણ થઈને આવ્યા, તે સુભટ મહાન યોદ્ધા હતા અને આખા જગત એને જાણે છે। મુક્ત ન ભય હતે ભગવાન। જો ભગવાનના હાથે મર્યા હતા હિરણ્યાક્ષ ને હિરણ્યાકશિપુ, પણ મુક્ત થયા નહોતા। શું કામ ખબર છે? સનત કુમારનો એવો શ્રાપ હતો કે 3 જન્મ સુધી તમે રાક્ષસ થઈને મળ્યો અને ભગવાન 3 જન્મ સુધી તમને વધ કરી ભગવાનના હાથે તમારું મૃત્યુ થાય ત્યારે પાછા તમે ભગવાનના ધામમાં આવશો। એટલે ભગવાન એક જન્મે મુક્ત ન થયા અને પાછા રાવણને કુંભકર્ણ થઈને આવ્યા। ભય નિશાચર જાય તે મહાવીર બલવાન। કુંભકર્ણ રાવણ સુભટ સુર વિજય જગજાન। મુક્ત ન ભય હતે ભગવાના, તીની જન્મ દ્વિજ વચન પ્રવાના। અને આના માટે જે દેવી એક વાર દિનકે ઈદ લાગી, આના માટે એકવાર ભગવાન આવ્યા હતા, ધરેવું શરીર ભગત અનુરાગી। ભગવાન રામ એકવાર આ રામ અને કુંભકર્ણનો વધ કરવા માટે આ ધરતી ઉપર આવ્યા હતા અને ત્યારે ભગવાનના માતા પિતા કોણ હતા? કશ્યપ, અદિતિ, તહા પિતુ માતા। કશ્યપ મુનિ અને અદિતિ માતા ભગવાનના માતા પિતા થઈને આવ્યા। માતા પિતા થઈને આવ્યા ત્યારે કયું રૂપ લઈને આવ્યા? દશરથ, કૌશલ્યા વિખ્યાતા। દશરથ અને કૌશલ્યા થઈને આવ્યા ને એ કશ્યપ મુનિ અને અદિતિ માતા હતા। આ છે એક કલ્પની વાત। રામ જન્મ એકવાર નથી થયો, અનેક વાર થયો છે। ભગવાન એકવાર નથી આવ્યા, અનેક વાર આવ્યા છે। દરેક કલ્પમાં ભગવાને જુદી જુદી લીલાઓ કરી છે, એટલે ભગવાનના ચરિત્રો જુદા જુદા છે। આમ અનેક કલ્પમાં ભગવાન આવ્યા ને તો એક કારણ આ છે કે ભગવાન આ ભગવાનના દૂતો માટે, ભગવાનના પોતાના જય વિજયને ઉગારવા માટે રામ રૂપ ધરીને આવ્યા છે। એ દેવી, હવે સાંભળો, એક કલ્પ એ વિધિ અવતારા, ચરિત પવિત્ર કીએ સંસારા। અને હવે હું તમને એક બીજા કલ્પની વાત કહું છું કે જ્યારે ભગવાન અવતાર ધરીને આવ્યા, એક કલ્પ સુરદેવથી દુખાડે। એક કલ્પમાં ભગવાને જોયું કે દેવતાઓ દુખી છે, દેવતાઓ પીડિત છે, દેવતાઓ ગુફાઓમાં સંતાયેલા છે, પણ દેવતાઓના દુઃખનું કારણ શું હતું? તો સમર જલંધર સબ સંહારે। જલંધર નામનો એક મહાન અસુર થયો, એની આગળ બધાય હારી ગયા। દેવતાઓ બધાય જલંધરે જીતી લીધા, સ્વર્ગ જીતી લીધું, પાતાળ જીતી લીધું, પૃથ્વી જીતી લીધી, ત્રણેય લોકને જીતી લીધા। સમર જલંધર સર સબ હારે, સંભુકીન સંગ્રામ અપારા। શંકર ભગવાને આ જલંધર સાથે ઘોર યુદ્ધ કર્યું। દેવતાઓનું રક્ષણ કરવા માટે ભગવાન શિવજી આ જલંધર સાથે ઘોર યુદ્ધ કર્યું, પણ આ જલંધર જીતાતો નથી। જલંધરને જીતી શકાતો નથી। તનુજ મહાબલ મરી ન મારા। આ મહાબલી દાનવ માયો મરતો નથી। શું કામ? કેમ નથી મરતો? પરમ સતી અસુરાધિપ નારી। આની જે પત્ની હતી એ પરમ સતી હતી। કોણ હતી? વૃંદા। આ અસુરની પત્ની વૃંદા એ પરમ સતી હતી। તેહી પદ તાહિન જીતઈ પુરારી। એ સતીના બળે ભગવાન શિવજી પણ આ જલંધરને જીતી શકતા નહોતા। પણ હવે આનો કાંઈક તો ઉપાય કરવો ને।
ને એટલે ભગવાન નારાયણે છલ કરી ટારે ઉદાસ વ્રત, છલ કરી અને એના વ્રતનો ભગવાને ભંગ કર્યો. પ્રભુ સુરકારજ કીન, અને ભગવાને આવી રીતે દેવતાઓનું કાર્ય કર્યું. અને જ્યારે વૃંદાને ખબર પડી કે ભગવાને મારી સાથે કપટ કર્યું છે, જબ તે જાણે મર્મ તબ, એને મર્મ જાણ્યો કે ભગવાન નારાયણ મને છેતરી છે, ત્યારે શ્રાપ કોપ કરી દીન, ભગવાનને કોપ કરીને શ્રાપ દઈ દીધો. પણ ભગવાને શ્રાપને તો આનંદથી સ્વીકારી લીધો. તાસુ શ્રાપ હરે દીન પ્રમાણા, એ શ્રાપને ભગવાને પ્રમાણિત કરી દીધો, સ્વીકારી લીધો. કૌતુક નિધિ કૃપાલ ભગવાન, ભગવાન તો કૌતુક કરવા વાળા છે, લીલાના ધામ છે. આ વૃંદાનો શ્રાપ સ્વીકારી લીધો. એ દેવી તહા જલંધર રાવણ ભયવું, એ જલંધર પાછો રાવણ થઈને આવ્યો. રણહંતિ રામ પરમ પદ દેવું, અને આજ જલંધરને ભગવાને રણમાં હણી નાખ્યો અને ભગવાને પોતાનું પદ દઈ દીધું. એ દેવી આટલા જન્મની મેં તમને બે કારણ કીધા, હવે સાંભળો. એક જન્મ કર કારણ એહા, જેહી લગી રામ ધરી નર દેહા. આ રીતે ભગવાન રામ અવતાર લઈને આવ્યા હતા. પ્રતિ અવતાર કથા પ્રભુ કેરી, સુન મુનિ બરની કવિન ગણેલી. ભગવાનના અનેક અવતારોની કથા છે, અનેક કવિઓ નોખી નોખી રીતે ગાય છે. અને હવે પાછું એક કારણ કહું છું. અને હવે ભગવાન જે કારણ કહેવા જઈ રહ્યા છે, એ કારણ સાંભળી માતાજી ચકિત થઈ ગયા. ભગવાને શું કારણ કીધું ખબર છે? નારદ શ્રાપ દીન હે કરવાલા નારદ શ્રાપ દઈને નારદજી શ્રાપ દઈ દીધો તો ભગવાનને, અને માતાજી ચકિત થઈ ગયા. નારદ શ્રાપ દઈને એક બારા, કલ્પ એક તઈ લગી અવતારા. એક કલ્પમાં ભગવાન એટલે અવતાર લઈને આવ્યા હતા. ગિરિજા ચકિત ભઈ સુની બાણી, માતાજી ચકિત થઈ ગયા. નારદ વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની, હે પ્રભુ નારદજીએ શ્રાપ દઈ દીધો. ભગવાન નારાયણના ભક્ત પાછા જ્ઞાનના સ્વરૂપ આવા નારદજી ભગવાનને શ્રાપ દે, મને માનવામાં નથી આવતું. કારણ કોણ? શ્રાપ મુનિજીના. મુનિએ ક્યાં કારણથી શ્રાપ દઈ દીધો? કા અપરાધ રમાપતિ કીના, લક્ષ્મીપતિ ભગવાને શું અપરાધ કરી નાખ્યો, શું ભૂલ કરી નાખી? હે પ્રભુ કે પ્રસંગ મોહી કહું પુરારી. હવે આ પ્રસંગ તો મને વિસ્તારથી કયો, સંક્ષેપમાં ન કહેતા કે આ પ્રસંગ મોહી કહું પુરારી. મુનિ મને મોહ આચરેલી ભારી. હે પ્રભુ મુનિના મનમાં મોહ થાય. મારા ગુરુ છે નારદજી, માતાજી કહે એને મોહ થાય, આ તો મને બહુ અચરજ થાય છે. એટલે ભગવાન હસતા હોય ગયા, ખખડાટ હસતા હસતા કહે છે કે દેવી તમે એમ કહો છો કે મુનિને કોઈ દિવસ મોહ થાય તો સાંભળો, બોલે પિયસી મહેશ તબ જ્ઞાની મૂઢને કોઈ. હે દેવી આ જગતમાં કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી કે જેહી જસ રઘુપતિ કરે જબ, જેને ભગવાન જેવો કરી નાખે ને સો તસ તેની ઈચ્છા હોય, એ ઈચ્છા એવો થઈ જાય. કોઈ જ્ઞાની કે મૂઢ છે નહીં. કહું રામ ગુણ ગાત ભરદ્વાજ સાદર સુનહું. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે ભરદ્વાજજી સાદર સાંભળો. આમ સમજીને ભંજન રઘુનાથ ભજુ, આમ સમજીને ભગવાનને ભજો કે નારદજી જેવાને મોહ થઈ જાય તો આપણે બધાને થતા વાર ન લાગે. તુલસીદાસજી માન અને મદ છોડી બીજા બધા રસ્તા છોડી અને ભગવાનને ભજો. હવે ભગવાન શિવજી માતા પાર્વતીજીને કહે છે કે સાંભળો દેવી, હું તમને એક ઇતિહાસ કહું છું. નારદજી ભગવાનને શ્રાપ કેમ દીધો હતો? હિમગીરી ગુહા એક અતિ પાવની, હિમાલયમાં
એક સુંદર ગુફા છે, સુંદર પવિત્ર અને પાવન ગુફા છે, અને બાજુમાં અસમીપ સરી સુહાવણી, બાજુમાં કળ કળ કરતી ગંગાજી વહી જાય છે. અને બરોબર નારદજી નારાયણ કરતા બરોબર એ હિમાલયની બાજુમાંથી નીકળ્યા છે અને સુંદર નદીનો કિનારો જોયો, સુંદર પવિત્ર ગુફા જોઈ. સુમિરત હરિ શ્રાપ કરતી બાધી ભગવાન નારદજીએ જોયું. નિર્ખી શૈલ સરી વિપિન વિભાગા ભૈરવાપતિ પદ અનુરાગા. સુંદર ગુફા, સુંદર સરિતા, સુંદર વનરાયો, સુંદર હરણાઓ, સુંદર ત્રણ પ્રકારનો પવન વાય છે. આવું સુંદર વાતાવરણ જોયું ને અને ભગવાનને હરિના ચરણમાં પ્રીતિ થઈ. નારદજીને ભગવાન નારાયણ યાદ આવ્યા. પોતાનો જે પ્રેમ છે, એ ઉલ્લાસ છે, સ્નેહ છે, એ વધવા લાગ્યો અને વધતા વધતા એવો વધ્યો કે જે આજ સુધી નારદજીને દક્ષનો શ્રાપ હતો કે તમે એક જગ્યાએ ચેનથી બેસી શકશો નહીં, આ શ્રાપ ભગવાનના ચરણમાં ચિત્ત લાગ્યું ને તો નારદજીનો શ્રાપ સમી ગયો. સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. શ્રાપ નહીં, નારદજી એક જગ્યાએ બેસી શકે નહીં. શું કામ ખબર છે? દક્ષ મહારાજે શ્રાપ શું કામ દીધો હતો? આપણે ચિત્રકેતુનું ચરિત્ર મેં તમને કીધું ને કે 10,000 દીકરા ચિત્રકેતુ આપણે દક્ષ મહારાજના 10,000 દીકરા. અને દક્ષ મહારાજે આ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે એને મોકલ્યા કે જાઓ સૃષ્ટિનો તમે વિસ્તાર કરો. નારદજીનો થઈ ગયો ભેટો. નારદજીએ વૈરાગ્યનો ઉપદેશ દઈ દીધો કે આ બધું શું કરવા નીકળ્યા છો, એ બધું ભૂલી જાઓ, ભગવાનને ભજો. આમ કઈ વૈરાગ્યનો ઉપદેશ દીધો ને તો એ 10,000 ભગવાનને ભજવા માટે બેસી ગયા અને ઘરે પાછા ગયા જ નહીં. અને દક્ષ મહારાજને ખબર પડી ને એટલે દક્ષ મહારાજને ક્રોધ આવ્યો હતો અને દક્ષ મહારાજે નારદને શ્રાપ દઈ દીધો હતો કે તમે એક જગ્યાએ ચેનથી કોઈ દિવસ રહી જ નહીં શકો. એટલે નારદજીને આ શ્રાપ હતો, પણ આ ભગવાનના ચરણમાં પ્રીતિ થઈને તો એ શ્રાપ સમી ગયો. અને જેવો શ્રાપ સમી ગયો ને સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી સહજ વિમલ મન લાગી સમાધિ. પવિત્ર મન તો હતું, સહજ વિમલ મન અને સમાધિ લાગી. નારદ મુનિ સમાધિ થઈ છે. નારદ મુનિ સમાધિસ્થ થઈ ગયા, ધ્યાનસ્થ થઈ ગયા. નારદજી સમાધિમાં છે, બધા જ આનંદિત છે. હરણાઓ, મૃગલાઓ, નદી કલકલ વહે છે. ભગવાનના ધ્યાનમાં નારદજી મગ્ન છે. અનેક વર્ષો વીતવા લાગ્યા. નારદજીની સમાધિ તૂટતી નથી, કોઈને ભય નથી, બધાને આનંદ છે. પણ એક જણને ભય લાગવા માંડ્યો તો ભગવાન કહે છે કે કોને ભય લાગવા માંડ્યો? મુનિ ગતિ દેખી સુરેશ ડેરાવના. ઇન્દ્રને ડર લાગવા માંડ્યો. સુરેશ એટલે ઇન્દ્ર, સૂર્યનો દેવતા ઇન્દ્ર ડરવા લાગ્યો. કામ હી બોલી કિન સન્માનમાં. જલ્દી કામદેવને બોલાવી લીધો, એનું સન્માન કર્યું કે જાઓ કામદેવ, નારદજીની સમાધિ ભંગ કરી દો, ત્યાં મારું રાજ્ય લઈ લેજો, મારું સ્વર્ગ પડાવી લેશે. આ નારદ એટલે જ તપ કરે છે, એને મારું ઇન્દ્રાસન લઈ લેવું છે, મારું સ્વર્ગ લઈ લેવું છે. જાઓ કામદેવ, તમે જલ્દી જાઓ. સહિત સહાય જાહું મમ હેતુ. મારા માટે થઈ તમે સહાય એટલે કે તમારી અપ્સરાઓ, તમારી વસંત ઋતુ, તમારા ગંધર્વો, તમારા કિન્નરો, આ બધાને સાથે લઈ અને મારા માટે થઈ જાઓ અને જાઓ નારદજીની સમાધિનો ભંગ કરો. કે મારું રાજ્ય પડાવી નો લે ચલે વર્ષી એ જલચર કેતુ. અને કામદેવ નીકળ્યો છે ભાઈ નારદજીની સમાધિ ભંગ કરવા માટે. પણ અહીં ભગવાને એક સુંદર ઉદાહરણ દીધું છે કે ઇન્દ્ર અત્યારે કેવો ભૂંડો લાગતો હતો. ઇન્દ્રએ જ્યારે કામદેવને એમ કીધું કે નારદજી મારું ઇન્દ્રાસન લઈ લેશે, મારું સ્વર્ગ પડાવી લેશે. સુનાસીર મન મોહ વસી ત્રાસા ચહત દેવ ઋષિ મમ પૂર્વાસા. દેવ ઋષિ મારા પૂરમાં વાસ કરવા માંગે છે. આવો ઇન્દ્રનો જે ભય છે ને તો ભગવાન કહે છે કે એ દેવી સાંભળો, આવો ભય કોને લાગે? આવી બીક મારું કોક પડાવી લેશે એવી બીક કોને ખબર છે? જે કામી લોલુપ જગમાહી, જે કામી છે અને લાલચુ છે ને, કુટિલ કાક એમ સબજી ડેરાહી. કુટિલ કાગડા જેવા કામી ને લાલચુ હોય ને, જેમ પૂરી કોક આવે ત્યાં પૂરી લઈને ભાગી જાય, ઉડી જાય, એને એમ થાય મારું પડાવી લેશે. એમ આવા કામી અને લાલચુ માણસોને ભય લાગે છે. બાકી ભગવાનના ભક્તોને ભય હોતો નથી. એ દેવી સાંભળો. અને આગળ જતા ભગવાને કેવું ઉદાહરણ દીધું કે સુખ હાડલે ભાગ સઠળ. કૂતરો હોય ને, કૂતરો એ મોઢામાં હાડકું ખાતો હોય, હાડકું ખાતો હોય, હાડકું ચગરતો હોય, હાડકું ચગરતા ચગરતા હાડકાને ચાટતો હોય અને એમાં સિંહને દેખે. કૂતરો સિંહને દેખી જાય અને કૂતરો વિચારે કે સિંહ મારું હાડકું હમણાં પડાવી લેશે અને હાડકું લઈને ભાગે. એમ આ દેવરાજની સ્થિતિ છે કે આ સિંહને કોઈ કૂતરાના હાડકાની પડી હોય, કોઈનું મારેલું ન ખાય, એ મારે તઈ એને મજા આવે અને એ મારેલું ખાય એનું હેઠું બીજા ખાય. એને કૂતરાના હાડકામાં શું પ્રીતિ હોય? ભગવાન શિવજી કહે છે કે આ ઇન્દ્રની દશા એવી છે. નારદજીને ઇન્દ્રના ભોગને શું કરવા છે? પણ ભગવાનના ભક્તને જોઈ અને આ ઇન્દ્ર ભૂલો પડ્યો છે. આ કૂતરાની જેમ ઇન્દ્ર લાલચુ થઈ ગયો છે.
પણ નારદજી તો સમાધિસ્થ છે, એની સમાધિ કઈ તૂટે એવી નથી. છીની લઈ જેની જાન જળ તીન સુરપતિ ઇન લાજ, આ ઇન્દ્રને લાજ શરમ નથી. અને સમાધિ ભગવાનના ભક્તની સમાધિ તોડવા માટે આજ કામદેવને મૂકી દીધો છે. અને કામદેવ આવ્યો આશ્રમમાં. તે આશ્રમની મદન જેવું ગયું. આશ્રમમાં કામદેવ આવ્યો, નિજ માયા વસંત નિર્મયો, પોતાની માયાનો વિસ્તાર કર્યો, વસંતનો વિસ્તાર કર્યો. સુંદર પુષ્પો ખીલી ઉઠ્યા, સુંદર સરોવરો થઈ ગયા, એમાં હંસલાઓ છે, એમાં સુંદર કમળોની સુંદર સુગંધ આવવા માંડી. ચારે બાજુ કોયલો બોલે છે, ચારે બાજુ સુંદર પંખીઓના કલરવ થવા માંડ્યા, ભોપૈયા બોલવા માંડ્યા. ત્રણ પ્રકારનો સુંદર સુગંધિત પવન વાવા લાગ્યો અને અપ્સરાઓ નાચવા લાગી, ગંધર્વો ગાવા લાગ્યા. અને જેટલા પણ જે પ્રકારે ઉપાય કરવાના હતા એ બધા જ કામદેવે કરી લીધા. પણ નારદજીની સમાધિ રહી નહીં. નારદજીની સમાધિ તોડી શક્યો નહીં. કળહિગા બહુતાન તરંગા બહુવિધ ક્રીડેહી પાણી પતંગા, અપ્સરાઓ ફૂલના દડેથી રમે છે, બહુ પ્રકારના ગાન કરે છે, બહુ પ્રકારના અનેક નૃત્ય કરે છે. પણ નારદજીની સમાધિ તૂટી નહીં. ભગવાન કહે છે કામ કળા કछु મુનિ ન વ્યાપી, મુનિને કામ કળા વ્યાપી નહીં. નારદજીને લેશ માત્ર પણ કામકળા વ્યાપી નહીં. એ જેવી નિજ ભૈંડરે મનોભવ પાપી. હવે કામદેવને ભય લાગ્યો, હવે કામદેવ ડરવા માંડ્યો. પાપી કામદેવ હવે ડરે છે. પણ ભગવાને એક સુંદર ઉદાહરણ દીધું છે કે હે દેવી, નારદજીને જો સમાધિ નારદજીની ચલિત ન થઈ હોય, નારદજીની જો સમાધિ અને નારદજીને લેશ માત્ર પણ જો કામ કઈ બગાડી ન હોય તો દેવી સિમકી ચાપ શકે કોઈ તાસુ. એ દેવીનો કોણ બગાડી લે? નારદજીનું કોણ બગાડી લે? બડ રખવાલ રમાપતિ જાસુ. એ લક્ષ્મીનો ધણી જેને રખેવાળા કરતો હોય એને કોઈ આ જગતમાં શું બગાડી લેવાનું છે? નારદજીની સમાધિ કામદેવથી પણ નચેલી. એ દેવી હવે કામદેવને ભય લાગ્યો કે હવે નારદજી શ્રાપ થઈ જશે. નારદજીની સમાધિ તો તૂટી નહીં, પણ હવે નારદ નક્કી શ્રાપ થઈ જશે. એટલે કામદેવે શું કર્યું? સહિત સહાય સભિત અતિ માની હારી મન મે, આખી સેના સહિત મનથી હારી ગયો, હિંમત હારી ગયો અને જઈને નારદજીના ચરણ પકડી લીધા. ગહેસી જાય મુનિ ચરણ. ત્યારે નારદજીએ શું કીધું ખબર છે? નારદજી કહે છે કે ચિંતા નહીં કરીશ, હું તને શ્રાપ નહીં આપું. નારદજી આગળ આવી અને રડવા માંડ્યો કે મુનિ મારો અપરાધ ક્ષમા કરો, મને તો દેવરાજે મોકલ્યો તો, મારી કઈ ભૂલ નથી, મારો દોષ નથી. એટલે નારદજી કહે તું ડરમાં, હું તને શ્રાપ નહીં દઉં, મને કાંઈ ફરક નથી, મને કઈ ક્રોધ છે નહીં. નારદજીએ ક્ષમા કરી દીધો. નારદજીને કામ તો ન જાય પણ ક્રોધે ન જાય, કામે નથી અને ક્રોધે નથી. શું કામ? ભગવાનના બળે. ભગવાનના બળે કામ નથી, ક્રોધ નથી. નારદજી ક્ષમા કરી દીધો. ભયન નારદ મન કછુ રોસા, કઈ પ્રિય વચન કામ પરિતોષા. નાઈ ચરણ શિર આયસુ પાઈ, ચરણમાં વંદન કરી આજ્ઞા લઈ ગયું મદન તબ સહિત સહાય. અને પોતાની સેના સહિત કામદેવ ચાલતો થયો. મુનિ સુશીલતા આપણી કરણી અને ક્યાં ગયો? જય અને ઇન્દ્રના દરબારમાં જઈને કીધું કે ઇન્દ્ર મહારાજ, નારદજીને કઈ તમારું સ્વર્ગ જોતું નથી, એને ઇન્દ્રાસન જોતું નથી. અને નારદજીના શું ગુણ, એનું શું એનું સુશીલ, શું એનો વિવેક, શું એની અચળતા, શું એની પવિત્રતા, શું એની ભગવાનની ભક્તિમાં દ્રઢ નિષ્ઠા, આ બધું મારી નજરે જોઈને આવ્યો છું. અને પોતાની બધી જ કરણી કીધી કે હે પ્રભુ, મારાથી થાતા હતા એટલા પ્રયત્ન કરી લીધા, પણ નારદજીની સમાધિને ડગાવી ન શક્યો. અને બધાએ જય હો નારદજીનો જય હો, ભગવાન નારાયણનો જય હો. આમ સ્વર્ગમાં નારદજીના જય જયકાર બોલાના. સુની સૌકે મને અચરજુ આવા, બધાને આચરજ થઈ ગયું કે કામદેવ સમાધિ ભંગ ન કરી શક્યો. મુનિ પ્રશંસી હરિસિંહ નાવા, મુનિની પ્રશંસા કરવા લાગ્યા અને ભગવાનના ચરણમાં વારંવાર માથા નમાવવા લાગ્યા. આમ તબ નારદ ગૌને શિવ પાહી. આમ નારદજીની સમાધિ હતી એ પૂર્ણ થઈ. એની નારદજી સમાધિમાંથી વિરામ લઈ અને હવે નારદજી હાલતા થયા છે. હવે ક્યાં ગયા છે? કૈલાસમાં નારદજી જઈ તબ નારદ ગૌને શિવ પાહી, જીતા કામ અહમિતિ મનમાઈ. પણ હવે વાત બદલી ગઈ. હવે નારદજીને અહંકાર આવી ગયો કે મેં કામને જીતી લીધો. આયલા તો જાય છે રસ્તામાં પણ અહંકારથી ભરેલા છે. આજ સુધી નિર્મળ નારદ હતા, આજ સુધી પવિત્ર નારદ હતા. અને શિવજી એમ કહી દીધું હતું કે ભગવાનના ભક્તનું કોઈ શું બગાડી ગઈ. આજ નારદના જીતમાં હવે અહંકાર આવ્યો કે મેં કામને જીતી લીધો. માર જગત શંકરી સુનાય. અને હજી તો કૈલાસમાં જઈને ભગવાનને વંદન કર્યા ભેગું સીધું ચાલુ જ કરી દીધું. સીધી વાત જ કેવા માંડ્યા કે પ્રભુ, હમણાં તો ઘણા દિવસથી સમાધિમાં બેસી ગયો હતો, ગંગાજીના કિનારે એક સુંદર ગુફા છે, ત્યાં હું સમાધિસ્થ થઈ ગયો હતો, ભગવાનના સુંદર ધ્યાનમાં ડૂબેલો હતો. એ પ્રભુ કામદેવ આવ્યો.
કામદેવ આવ્યો, અનેક અપ્સરાઓને લઈને આવ્યો, અનેક પ્રકારના પ્રયત્નો કર્યા. પ્રભુ મારી સમાધિ રહી ગઈ નહીં હો, તમે જેને રખોપા કરતા હોય એની સમાધિ કોણ ટકાવી શકે? આમ કહે છે ભગવાનની કૃપાને લીધે ન રહી ગઈ, પણ મનમાં અહંકાર છે કે હું એટલો સમર્થ યોગી છું કે મારી સમાધિ કામથી લાગે નહીં. આમ નારદજી વારંવાર કહેવા આવ્યા ને એટલે ભગવાને કીધું કે નારદજીને અહંકાર આવ્યો છે. ભગવાન શિવજી મનમાં વિચારે છે કે નારદજીને મનમાં અહંકાર આવી ગયો છે, એટલે ભગવાને અતિ પ્રિય જાની મહેશ શીખાય. ભગવાનને નારદજી બહુ વાલા છે ને એટલે ભગવાને શીખામણ આપી કે નારદજી એક વાત તમને કહું, તમે મને જે વાત કીધી ને એ ભગવાનને વૈકુંઠમાં જઈને ન કહેતા. બાર વિનવક મુનિ તો તમને વારંવાર વિનંતી કરું છું કે એ મુનિ જીવી આ કથા સુનાવે હું મોહી. જેમ તમે આ કથા મને કીધી ને તેવી જણી હરી સુનાવું કહું, એમ ભગવાન હરીને કોઈ સંભળાવતા નહીં. અને કદાચ વાત નીકળે તો આ વાતને ઢાંકી રાખજો, છુપી રાખજો. ચલે હું પ્રસંગ દુરાય હું કહું, કદાચ પ્રસંગ નીકળે ને તો આ વાત કહેતા નહીં, કારણ કે ભગવાન ગર્ભગંધન છે, એને જરાય અભિમાન ગમતું નથી. એટલે ભગવાને આ બાંધી વાત કીધી કે મને કીધું ને ભગવાનને કોઈ કહેતા નહીં. મારું આટલું માનજો. પણ નારદજીને આ વાત માનવામાં આવી નહીં અને નારદજીને ઊંધો વિચાર ચાલુ થયો. શું? સંબુદ્ધિનો ઉપદેશ હિત. ભગવાને નારદજીના હિત માટે ઉપદેશ દીધો છે, પણ નહીં નારદજી સોહાન. નારદજીને ગયો નહીં. નારદજી શું વિચારે છે ખબર છે કે મને ના શું કામ પાડે છે? કારણ કે મારો મહિમા વધી જાય એટલે. શંકર ભગવાનને ક્રોધ આવ્યો હતો અને શંકર ભગવાને કામને બાળી નાખ્યો હતો. મેં તો ક્ષમા કરી દીધો. શંકરને કામ ન વેપ્યો પણ ક્રોધ તો વેપ્યો. મને તો ક્રોધ ન વેપ્યો એટલે મારો મહિમા એનાથી જાજે વધી જાય ને એટલે એની વાત એને જગતમાં જાહેર થવા નથી દેવી, એટલે મને કહેવાની ના પાડે છે. આમ ભગવાન વિચારતા જાય છે. પણ ભગવાનની માયા જ્યારે પકડે ને ત્યારે આવા પકડે. આમ વિચારી સંબુદ્ધિનો ઉપદેશ હિત નહીં નારદ ઈ સોહાન. પરંતુ આજ કૌતુક સુનાવું અને હવે આપણે હવે કેવું કૌતુક થયું. શું હું હરી ઈચ્છા બળવાન, ભગવાનની ઈચ્છા બળવાન છે. હવે શું થયું? રામ કીન ચાહે સોઈ હોય. એ ભરતવાજી સાંભળો, રામની જે ઈચ્છા હોય ને એ જ થાય. રામ કીન ચાહે સોઈ હોય, કરે અન્યથા અસ નહીં કોઈ. આ જગતમાં પૃથ્વીના પટમાં એવો કોઈ જન્મી ન થયો કે જે રામની ઈચ્છાને અન્યથા કહી શકે. હવે ભગવાનને જે કૌતુક કરવા હતા, જે લીલાઓ કરવી હતી એ થઈને રહેવાની. અને સાંભળો હવે શું થયું? શંભુ વચન મુનિ મન નહીં પાએ, તબ વિરંજી કે લોક સીધા. ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં ગયા હક થયું નહીં. હવે એક જગ્યાએ બેસી આપણે અહંકાર આવે ને, આપણા ગુણોનો અહંકાર, હું પવિત્ર છું, હું જ્ઞાની છું, એટલે આપણે એક ઠેકાણે આપણે એમ થાય કે બેઠા બેઠા માળા કરો 2 દિવસ સુધી આપણે કરી નથી નહીં. આપણે કઈ પુણ્યનું કામ કરી, સત્કર્મ કરીને પણ પછી આપણે એમ કે હવે બંધ એક રૂમમાં હોય જો આપણે જઈ હતી નહીં. શું કામ કે બધું જલ્દી કોકને કહી દેવું તો પડે ને. કોકને કહી દઈએ ત્યાં સુધી આપણે શાંતિ થાય નહીં. એટલે નારદજીને શાંતિ થતી નથી. ગુફામાં તો બેસી ગયા હતા પણ હવે તે હાય નહીં. હવે નારદજી તો નીકળી ગયા અને હવે ત્યાંથી સીધા ક્યાં ગયા? ક્ષીરસિંધુ ગૌને મુનિના હતા. ક્ષીરસિંધુમાં ગયા. ત્યાં કોણ છે? જેનો બસ શ્રીનિવાસ શ્રુતિના હતા. વેદોના મસ્તક સમાન લક્ષ્મીપતિ ભગવાન નારાયણ જ્યાં શેષની સૈયા ઉપર સુતા છે ત્યાં નારદજી ગયા. અને જ્યાં નારદજીને જોયા ને ત્યાં તો ભગવાન શેષ નારાયણની સૈયા ઉપરથી ઊભો થઈ ગયા. કારણ કે આ તો બધી લીલા કરવા વાળો છે, કૌતુકી છે, એને તો આવું જ ગમે. એટલે ભગવાન ભેટ એટલે હમા આવ્યા. હરસી મિલે ઉઠી રમા નીકળતા આવી સીધા ભેટી જ પડ્યા. નારદજીને કહે છે, નારદજી એ મુનિ ઘણા દિવસથી દેખાણા નહીં, ક્યાં રોકાઈ ગયા હતા તમે? એ મુનિ બહુ દિવસ થયા, આવતા ઘણી વાર લગાડી, ક્યાં રોકાઈ ગયા હતા? બેઠે આસન ઋષિ સમેતા પડકે આસને બેસી લીધા. પડકે આસને બેસાડી કે મુનિ ક્યાં હતા આટલા દિવસ સુધી? એટલે નારદજી કે પ્રભુ બોલે દેશથી ચરાચર રાયા, બહુતે દીનને કીને મુનિ દાયા. એ મુનિ બહુ દિવસે દયા કર્યો, બહુ દિવસે દર્શન દીધા. નકર તો તમે મારી આગળ બહુ આવતા, પણ હમણાં તો ઘણા દીથી દેખાણા નથી. એટલે નારદજીએ તરત ચાલુ કરી દીધું. નારદ ચરિત નારદ કામ ચરિત નારદ સૌ ભાષે. બધું ભગવાન શિવજી ના પાડી હતી ને તોય બધું કામનું ચરિત્ર કહી દીધું. કામ ચરિત નારદ સૌ ભાષે. જદુપી પ્રથમ બરજી શિવ રાખે. જો કે શંકર ભગવાને ના પાડી હતી તોય બધું કામનું ચરિત્ર કહી દીધું. અતિ પ્રચંડ રઘુપતિ કી માયા. ભગવાનની માયા એટલી બધી પ્રચંડ છે હે દેવી, જેહીન મોહ અસ કો જગ જાયા. આ જગતમાં એવો કોણ જન્મીને આવ્યો છે કે જેને મોહ કોઈથી થયો જ ન હોય. હે દેવી, જ્યારે નારદજીએ બધી વાત પૂરી કરીને એટલે ભગવાને મોઢું પકડ્યું. ભગવાને
રૂખ બદન કરી વચન મૃદુ બોલે શ્રી ભગવાન. ભગવાન આમ રૂખ મોઢું કરી અને નારદજીને કહે છે કે નારદજી, હે મુનિ શ્રેષ્ઠ, તુમને સુમિરત ને મીઠી મોર માર મદ માન. હે પ્રભુ, કામ તમારી સમાધિ તોડવા આવ્યો હતો, તમારી સમાધિ તૂટે? હે મુનિ, તમે તો જ્ઞાનના ભંડાર. તુમને સુમિરત ને મીઠી, કે તમારું સ્મરણ ખાલી કરી લેવામાં આવે ને તો એ માર મદ માન કામ ક્રોધ મોહ આ બધાય દુર્ગુણ વયા જાય. હે મુનિ, આ બધાય મોહ કામ આ માયા તો કેને જ આપે ખબર છે? તમને નો આપે. એ તો સુનો મુનિ મોહ હોય મને તાકે, જ્ઞાન વિરાગ હૃદય નહીં જાગે. જેના હૃદયમાં જ્ઞાન વિરાગ ન હોય ને એને આવા બધાય મોહ તો જાગે. પણ તમે તો, હે મુનિ, તમે તો કોણ? બ્રહ્મચારી વ્રત રતમતી ધીરા. બ્રહ્મચર્યના વ્રતમાં તમે તો ધીર, એકનિષ્ઠ, બાલ બ્રહ્મચારી અને ધીરવાન, મતિથી ધીર. તુમે કી કરે મનોભવ ધીરા. તમારું કામ દેવ શું બગાડી? આમ કરી અને અભિમાન ભગવાને વધારી દીધું. હે દેવશ્રી, તમારું કામ દેવ શું બગાડી લેવાનો? એટલે નારદજીએ શું કીધું ખબર છે? કે પ્રભુ, તમારી કૃપા, તમારી કૃપાથી આ બધું થયું. નારદ કહ્યું સહિત અભિમાના, કૃપા તુમ્હારી સકલ ભગવાના. ભગવાનને કહે છે તમારી કૃપા, આમ કીધું. પણ નારદ કહ્યું સહિત અભિમાના. આપણે ઘણા નથી કહેતા આ બધું તમારી દયાથી થયું, તમારા આશીર્વાદથી થયું. પણ એ અમથું કહેતા હોય. ઓમ તો આપણને એવું છે કેટલો દાખલો અમે કહી રહ્યો બધી અમને ખબર છે. એમ નારદજીને અંદરથી એમ છે અને ઉપરથી કહે છે કે હે પ્રભુ, તમારી કૃપાથી આ બધું થયું છે. ત્યારે ભગવાને મનમાં વિચાર કર્યો કે નારદના હૃદયમાં અભિમાનનું અંકુર હવે ઉગી ગયું છે. કરુણા નિધિ મન દીઘ વિચારી, ઉર અંકુર એવું ગર્ભ તરુ ભારી. ગર્ભનું અંકુર હવે નારદના હૃદયમાં પ્રગટ થઈ ગયું છે. હવે હું જો જલ્દી આને ઉખાડી ન દઉં, એને ઉખાડી ન નાખું ને તો મારા ભક્તનું પતન થઈ જાય. અને મારા ભક્તનું પતન થવા ન દઉં એટલે ભગવાન મેં કિસો મેં ડાળી ઉખાડી. હવે હું ગમે એમ કરીને એને જલ્દી ઉખાડી નાખું. પણ હમારા સેવક હિતકારી, મારી પ્રતિજ્ઞા છે મારા સેવકનું હિત કરવું. એ મુનિ કરે હિત મોહ કૌતુક કોઈ. મુનિનું હિત થઈ છે અને મને મજા આવશે, મારો કૌતુક થાય અને મુનિને હિત થાય. અવસી ઉપાય કરવી મેં સોઈ. હવે હું એવો ઉપાય કરીશ. અને આમ કહી અને ભગવાન નારદજીની સામે જ્યાં મંદ હસવા લાગ્યા એટલે નારદજી ત્યાંથી ભગવાન પાસેથી વિદાય લે છે. તબ નારદ હરિપદ શિર નાઈ, ચરણમાં મસ્તક નમાવી, ચલે હૃદય નિત્ય અધિકારી. હવે હાલતા થયા પણ હવે તો હતું એથી અભિમાન વધી ગયું, હતું એનાથી વધી ગયું. કારણ કે ભગવાન વખાણ કરે, શંકર ભગવાન શું મને ઓળખી હતો અને આજા તો મને મારે નારાયણ ઓળખે છે. આમ વિચારી અહંકાર લેતા નારદજી ત્યાંથી વિદાય થયા. અને હવે ભગવાને પોતાની માયાને પ્રેરણા કરી, પોતાની માયાને ભગવાને પ્રેરી. શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી, સુને હું કઠિન કરની તેરી કેરી. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે હવે તેની કઠણાઈ થઈ સાંભળો. ભગવાને પોતાની માયાની પ્રેરણા કરી અને નારદજી જે રસ્તામાં આવેલા જાય છે ત્યાં 100 યોજનનું વિશાળ નગરની ભગવાને રચના કરી છે. વિદ્ય મગમહુ નગર તે 7 યોજન વિસ્તાર. રસ્તામાં 100 યોજનનું નગર વિકસિત કરી દીધું. શ્રી નિવાસ પૂર્ણ અધિક, એ વૈકુંઠથી વધારે શોભાવાળું આ જે નગર છે. રચના વિવિધ પ્રકાર. ખોટું હોય હાચા કરતા જાજુ ચમકે ને, આ ક્યાં હાચું હતું? માયાથી રચેલું હતું. એટલે વૈકુંઠ કરતા સુંદર બની ગયું. બસ અહીં નગર સુંદર નર નારી. નગરમાં સુંદર નર અને નારીઓ વસે છે. જનુ બહુ મનસીથી રતિ તનુ ધારી. જાણે કામદેવ અને રતિએ કેટલાય રૂપ લઈ લીધા હોય અને એ બધાય જાણે નગરમાં હરતા ફરતા હોય આવા સુંદર રૂપવાળા નગરના નર નારી. અને આ નગરમાં એક રાજા વસે છે. એ નગરના રાજા કોણ છે? તે પૂર્વસે શીલનિધિ રાજા. આ નગરના રાજા શીલનિધિ રાજા આમાં વસવાટ કરે છે. અગ્નિત હઈ ગઈ સેન સમાજા. અનેક હાથીઓ એની પાસે છે, અનેક ઘોડાઓ છે અને વિશાળ પ્રચંડ એની પાસે અક્ષોહિણી સેનાઓનો સમાન છે. અને 100 ઇન્દ્ર થાય એવો તો એનો વૈભવ અને વિલાસ છે. સત્સુરેશ સમ વિભવ વિલાસા. 100 ઇન્દ્ર જેવો જેનો વૈભવ અને વિલાસ છે. રૂપ તેજ બલ નીતિ નિવાસા. રૂપ તેજ અને બળનો નિધાન છે. અને આ જે રાજા છે શીલનિધિ, એને એક કન્યા છે વિશ્વ વિમોહિની દાસો કુમારી. વિશ્વ વિમોહિની નામની એક કન્યા છે. આ શીલનિધિ મહારાજની એક કન્યા, એનું નામ છે વિશ્વ વિમોહિની. અને આ કોણ હતું? શ્રી વિમોહજી સ્વરૂપ નિહારી. આ કન્યા એટલી રૂપાળી છે કે એને જોઈને લક્ષ્મીજી પણ મોહિત થઈ જાય આવી કન્યા છે.
ભગવાન કહે છે કે પાર્વતીજી સાંભળો, દેવી સાંભળો, સોય હરિમાયા સબુ ગુણ ખાણી. આ ભગવાનની માયા છે ને એક સાક્ષાત રૂપ ધરીને આવી હતી. તો ભગવાનની માયાનું પછી એના રૂપનું તો કઈ વર્ણન હોય નહીં. સાંભળો, સોય હરિમાયા સબુ ગુણ ખાણી, શોભા તાસુકી જાય બખાણી. એની શોભાને શું વખાણ કરી શકાય? અને આ કન્યા હવે પોતાનો સ્વયંવર કરતી હતી. આ કન્યા શ્રી નિવાસપુર આ જે નગર હતું એમાં પોતાનો સ્વયંવર કરે છે. કરે સ્વયંવર શ્રોણુક બાલા. આ રાજાની કન્યા ત્યાં સુંદર પોતાનો સ્વયંવર કરે છે. અનેક રાજાઓ આવવાના છે. આયત અગ્નિતમય પાલા. અનેક રાજાઓ આવ્યા છે. મુનિ કૌતુકી નગર થઈ ગયું. અને હવે નારદજી ફરતા ફરતા આ નગરમાં આવ્યા. નારદજી કૌતુકી છે, બધાને પૂછપૂછ કરે. બધાને પૂછતા પૂછતા એ નગરમાં આવ્યા. અને બધાને પૂર્વ આસીન સબ પૂછે તો ભાઈ બધાને પૂછી લીધું કોણ નગર છે અને શું કારણે આટલા બધા રાજાઓ ભેગા થયા છે. પેલા તો નગરની શોભા જોઈ લીધી કે આવું નગર તો કોઈથી જોયું નથી. એટલે બધાને પૂછ્યું ને એટલે બધાએ કીધું કે મહારાજ, તમારા મહારાજ શ્રીનિધિ છે, એની સુંદર કન્યા છે. એ કન્યા રહીને એ કન્યાનો સ્વયંવર છે. એટલે મહારાજ આ બધું એનો પ્રસંગ છે. વિશ્વ વિમોહિની નામની આ કન્યાનો જે સ્વયંવર છે આમ જાણી અને મુનિને એમ થયું હું જોઈ આવું, જરાક જાણી આવું. આમ જાણી અને મુનિ કૌતુકી નગર થઈ ગયું. પૂર્વ આસીન સબ પૂછે તો ભયું સુની સબ ચરિત ભૂપ ગ્રહાય. ફરતા ફરતા કે રાજાના મહેલ સુધી નારદ મુનિ આવી ગયા. શિલનિધિ રાજાના મહેલ સુધી આવ્યા. અને જ્યાં રાજાએ જોયા કે મુનિ આવ્યા છે, દેવર્ષિ નારદજી આવ્યા છે, ભગવાનના પરમ ભક્ત આવ્યા છે, રાજા ધન્ય થઈ ગયા, રાજી થયા કે અહો ભાગ્ય, હે મુનિ શ્રેષ્ઠ, તમે અમારા આંગણે પધાર્યા. કરી પૂજા લોકો મુનિ બેઠાએ. પૂજા કરી, આરતી ઉતારી અને મહારાજને આસન ઉપર નારદજીને બેસાડવામાં આવ્યા છે. અને જ્યાં આસને બેસાડ્યા, ચરણામૃત ચરણ ધોઈ અને ચરણામૃત લેવામાં આવ્યું. અને મુનિની વિવિધ પ્રકારે પ્રશંસા કરી, સ્તુતિ કરી અને પોતાને ધન્ય માની. અને હવે જેવા શિલનિધિ રાજાએ પોતાની કન્યાને લઈ આવી અને નારદજીના ચરણમાં મૂકી દીધી. આની દેખાઈ નારદી ભૂપતિ રાજકુમારી. ભૂપતિએ નારદને પોતાની કન્યા દેખાડી અને નારદજીને કન્યા દેખાડી. અને રાજાએ કીધું કે હે પ્રભુ, જો તો મારી દીકરી સામે એકવાર જો તો. હજી તો નારદજી આમ નીચી નજર રાખીને બેઠા છે, કારણ કે નારદજી તો મુનિ છે ને, સ્ત્રી સામે જોવે નહીં, તો નીચી નજર રાખી અને નારદજી બેઠા છે. અને રાજાએ વારંવાર પૂછ્યું કે મુનિ શ્રેષ્ઠ, આ કન્યા સામે જો, મારી દીકરી છે. કહું નાથ ગુણ દોષ સબ. અને ગુણ દોષ કયો? એ મુનિ તમે તો જ્ઞાની છો. એહી કે હૃદય વિચારી, હૃદયમાં વિચારી મારી દીકરીના ગુણ દોષ કયો. અને જ્યાં નારદજીએ નજર ઊંચી કરી, દેખી રૂપ મુનિ વિરતિ વિસારી. જ્યાં રૂપ જોયું ને ત્યાં વૈરાગ ભૂલાઈ ગયો. મુનિને પોતાનો વૈરાગ ભૂલાઈ ગયો. બડી વાર લગી રહે ન્યારી. એક ટકે કેટલી વાર સુધી જોઈ ગયા, નજર હટતી નથી. નારદજી પોતાનો વૈરાગ ભૂલી ગયા. લક્ષણ દાસ ઉલોક ભૂલાને, હૃદય હર્ષ નહીં પ્રગટ બખાને. આના જે લક્ષણો કન્યાના હતા ને નારદજીએ કપાળમાં વાંચી લીધા. લક્ષણો એવા હતા કે નારદજી પોતાના દેહનું ભાન ભૂલી ગયા, પણ સાચા લક્ષણ કોઈને કીધા નહીં. આ કન્યાના કપાળમાં શું લખ્યું હતું ખબર છે? જો એહી બરહી, જે આની સાથે લગ્ન કરશે અમર સોઈ હોય, એ અમર થઈ જાય. જે આ કન્યા સાથે લગ્ન કરશે એ અમર થઈ જાય. અને સમર ભૂમિ તે જીત ન કોઈ. યુદ્ધ ભૂમિમાં એને આ જગતમાં કોઈ જીતી શકે નહીં. અને એથી આગળ જતા સેવઈ સકલ ચરાચર તાહી. આ આખી સચરાચર સૃષ્ટિ એની સેવા કરે. બરે શિલનિધિ કન્યા જાહી. જે આ શિલનિધિ કન્યાની સાથે વિવાહ કરશે તેને. નારદજીએ લક્ષણ કહી દીધા, રાજાને કીધા નહીં. લક્ષણ સબ વિચારી ઓર રાખે. મનમાં બધે લક્ષણો રાખ્યા. અને જ્યારે વારંવાર શ્રીનિધિ રાજા પૂછવા માંડ્યા, મહારાજ કયો તો ખરા, તમે તો ચૂપ થઈ ગયા, મારી કન્યા વિશે કહો. ત્યારે નારદજીએ કંઈક ઉપજાવી અને બીજા લક્ષણો કહી દીધા. કછુક બનાવી ભૂપસન વાસે. એ તમારી દીકરી તો બહુ સદગુણનો ખાણ છે, તમારી દીકરી બહુ સૌભાગ્યશાળી છે, એ સુખ સંપત્તિ પામશે, યશ પામશે, એને સારો વર મળશે. આમ કહી અને બનાવટી લક્ષણો બધાય કીધા. સાચા હતા એ કીધા નહીં. સુતા સુલક્ષણ કહી રૂપાય, તમારી દીકરી સુલક્ષણા છે. આમ કહીને નારદજી હાલતા થઈ ગયા. નારદ ચલે સોચ મનમાં અહીં, પણ હવે વિચારે ચડી ગયા. હાલતા હાલતા નારદજી વિચારે ચડી ગયા છે, પણ હવે જે વૈરાગ હતો એ વૈરાગ રહ્યો નહીં. અને હવે અત્યાર સુધી જે ભગવાન હરિનું રૂપનું
ધ્યાન થતું હતું એ કન્યાના રૂપનું ધ્યાન થવા માંડ્યું. હરિનું એક ક્ષણ પણ ધ્યાન તૂટે નહીં. એમ હવે આ કન્યા એક ક્ષણ પણ ચિત્તમાંથી જાતી નથી. એટલે નારદજી મનમાં શું વિચારે છે ખબર છે? કરો જાય સોય જતન વિચારી. હવે તો હું કઈ ઉપાય કરું, જલ્દી પ્રયત્ન કરું. જેહી પ્રકારે મોહી કરે કુમારી, આ કુમારીના મારી સાથે લગ્ન થઈ જાય એવો ઉપાય કરવો છે. અને નારદજી વિચાર કરવા લાગ્યા કે હવે તો મારે લગ્ન કરવા છે, પણ હવે કરવું તો શું કરવું? આ કન્યા સાથે લગ્ન કેમ કરવા? કેટલાય રાજા આવ્યા છે, આમાં મારી આગળ તો નથી રાજ્ય, મારી આગળ નથી રૂપ, કે મારી આગળ નથી હાથી ઘોડા, કે તો મને કન્યા થોડી જ રાજકન્યા મને વરમાળા પહેરાવે. હવે શું કરું? નારદજી કે જપ કરું. તો જપ કર્યા કન્યા વરમાળા ન પહેરાવે. તો તપ કરું, તપથી મેળ ન ખાય. જપ તપ કશું ન હોય તઈ કાલા, આ સમયે જપ તપથી કાંઈ થાય નહીં. આ સમયે તો શું જોઈ? હે વિધિ વિલય કવન વિધિ માલા, હે વિધાતા મને આ કેવી રીતે મળે? નારદજી વિરહમાં વ્યાકુળ થવા માંડ્યા. હે વિધાતા હવે આ મને આ કન્યા કેવી રીતે મળે? એ અવસર ચાહીએ પરમ શોભા રૂપ વિશાલ. આ સમયે જપ તપ ન હાલે, આ સમયે તો પરમ રૂપ જોઈ, પરમ શોભા જોઈ. પણ મારી આગળ તો એવું રૂપ છે નહીં. હું તો સાધુ છું. મારી આગળ તો નારદજી કે મારી આગળ તો વીણા છે, મારી આગળ તો સંન્યાસીનો વેશ છે. પણ આવું રૂપ કોની પાસે હશે? જો બિલો કી રીજે કુંવરી તબ મેરે જય માલ. એહી અવસરે ચાહીએ પરમ શોભા રૂપ વિશાલ. જો બિલો કી રીજે કુંવરી તબ મેરે જય માલ. એવું રૂપ જોઈ કે કુંવરી રીજી જાય અને વરમાળા ગળામાં નાખી દે. તો આવું રૂપ આ જગતમાં કેની પાસે છે? અને હોય તો કોઈ આપણને દે નહીં. તો નારદજી વિચાર કર્યું કે આ જગતમાં સૌથી સુંદર કોણ છે? હરિશન માગો સુંદરતાઈ. મારા પ્રભુની આગળ સુંદરતા માગો. જગતમાં હરિ જેવું આ જગતમાં કોઈ સુંદર છે નહીં. હરિશન માગો સુંદરતાઈ હોય જાત ગર્વવતી ભાઈ. પણ જો કેટલી બધી ઉતાવળ છે ખબર છે? ભગવાન આગળ સુંદરતા માગું, પણ હું વૈકુંઠમાં જાઉં તો બહુ મોડું થઈ જાય. પાછળથી સ્વયંવર થઈ જાય તો કન્યા કોકને વરમાળા પહેરાવી દે તો હું તો રહી જાઉં વૈકુંઠમાં, અને કોક કન્યાને લઈ અને રવાના થઈ જાય. એટલે હવે મોડું કરવું નથી. નારદજી એટલા બધા વ્યાકુળ છે કે વૈકુંઠમાં પોગાય એમ નથી. પણ ભગવાન હે પ્રભુ ભગવાનને પોકાર કરવા માંડ્યા. કાઈ નહીં તમે પ્રગટ થઈ જાઓ. મોરે હિત હરિ સમ નહીં કોઈ. હું જાણું છું કે આ જગતમાં ભગવાન જેવું મારું હિત કરવા વાળું કોઈ છે ને. હજી પ્રેમ નથી ગયો. જો ભગવાનના શરણાગત છે એને એ ભરોસો છે કે આ જગતમાં મારો કોઈ સાચો ભગો હોય તો હરિ છે. મોરે હિત હરિ સમ નહીં કહું, એ અવસર સહાય સોયો. મારા પ્રભુ મારી સહાય કરશે આમ વિચારી અને બહુ વિધિ વિનય કીન તઈ કાલા. ભગવાનની બહુ પ્રાર્થના કરવા માંડ્યા. વ્યાકુળ થઈ અને નારદ મુનિ રડવા માંડ્યા. કે પ્રેમમાં એક સ્ત્રીના વિરહમાં વ્યાકુળ થઈ નારદ મુનિ રડવા માંડ્યા અને ભગવાનને સંભાળવા માંડ્યા કે જલ્દી આવો, જલ્દી આવો, હે પ્રભુ જલ્દી આવો. હજી તો પોકાર કરી દે. ભગવાન પ્રગટ તરત જ પ્રગટ થઈ ગયા. પ્રગટ એવું પ્રભુ કૌતુકી કૃપાલા. ભગવાન તો કૌતુકી છે, એને તો લીલાઓ કરવી. એ ક્ષણે ભગવાન પ્રગટ થઈ ગયો. ઓહ મુનિ શું કામ પડ્યું માનું? કયો કે જલ્દી શું કામ છે? હું તમારા દુઃખને ભાગી નાખું, જલ્દી કયો. ક્યાં તો નારદજી બાળક રડે એવું રડે છે. નારદજી રડતા રડતા ભગવાનના ચરણમાં પડી ગયા અને ચરણમાં પડી પ્રભુ બિલોકી મુનિ નહીં છોડાને. ભગવાનને જોયું તો કાંઈ તો આંખમાં ટાઢક થઈ અને હોય કાજ હે હર્ષાને હવે મારું કામ થઈ જવાનું. અંદરથી હર્ષિત થઈ ગયા અને રોતા રોતા ભાઈ કહેવા માંડ્યા કે હે પ્રભુ ગમે એમ કરીને મારે લગ્ન કરવા છે. એવી કન્યા મેં ક્યાંય રૂપ જોયું નથી. હે પ્રભુ એની સાથે જે વિવાહ કરે ને આજે અમર થઈ જાય. એને સેના રણમાં કોઈ જીતી ના શકે. એ કરોડો કલ્પો સુધી રાજ્ય કરે. હે પ્રભુ ગમે એમ કરો, મને એની સાથે પરણાવી દો. તમને હું બહુ વાલો છું, મને ખબર છે તમારા જેવું મારું કોઈ સાચું ભગત નથી. અને હું તમારો કેવો શરણાગત છું, તમારી કેવી ભક્તિ કરું છું. આખો દિવસ નારાયણ નારાયણ જપું છું. હે પ્રભુ હવે બધેનું ફળ થઈ ગયો. હું તમારે શરણે છું. હે પ્રભુ મારી રક્ષા કરો, રક્ષા કરો. આમ કરતા કરતા નારદજી રડતા રડતા અતિ આરતી કઈ કથા સુનાઈ. કરે કૃપા કરી બહુ સહાય. હે નાથ મારા ઉપર કૃપા કરો, મને સહાય કરો. તો ભગવાન કે બોલો શું જોઈ છે? તમે કયો તમારા માટે તો આવ્યો છું. તમારા માટે બધું આજે રેમુની તમે જે કયો એ તમને આપી દો. તમારાથી વધારે કાંઈ હોય તો નારદજી કે પ્રભુ માગું તો ક્યાં? તો પ્રભુ આપણે રૂપ દેવું પ્રભુ મોહી. પ્રભુ તમારું રૂપ મને દિયો ને. ભગવાન કે લઈ લ્યો ભલે ને. એમાં શું થઈ ગયું? આપણે રૂપ દેવું પ્રભુ મોહી. આન વાત નહીં પાવ હોય. બીજા કોઈ ઉપાય મારો મેળ પડશે નહીં. પ્રભુ તમારું રૂપ મને દઈ દો. જેહી વિધિનાથ હોય હિત મોરા. જો નારદજી જો ગુડ વચન છે કે હે નાથ
જેમ મારું હિત થાય ને એવું કરજો. જેહી વિધિનાથ હોય હિત મોરા કર હું સોબેગી દાસ મે તોરા. હે નાથ હું તમારો દાસ છું, હવે જલ્દી એવું કરો જેવી રીતે મારું હિત થાય. એટલે ભગવાન હસવા લાગ્યા. નિજ માયા બળ દેખી વિશાળા. પોતાની માયાનું વિશાળ બળ જોઈને ભગવાન ખગડાટ હસી પડ્યા. એ હસી બોલે દીન દયાલા. ભગવાન હસતા હસતા દાંત કાઢતા કાઢતા કે ભલે મુનિ જાઓ, જેવી વિધિ હોય પરમ હિત. તમારું જેમ પરમ હિત થાય ને નારદ સુનવ કુમાર, એ નારદ તમારું બધી પ્રકારે પરમ હિત થાય ને સોય હમ કરબ નહાન. જાઓ હું હિત કરીશ, બીજું કાંઈ કરીશ નહીં. સોય હમ કરબ નહાન કછું વચન ન મૃષા હમાર. મારું વચન મિથ્યા નહીં થાય. જાઓ તમારું હિત થાય ને એમ જ હું કરીશ. પણ ભગવાન જાતા જાતા એક ટકોર કરતા કે શું ખબર છે કે નારદજી, જો કોઈ રોગી હોય ને, એ રોગી કઈ કુપથ માંગે ને ઔષધિ ભેગું, તો વૈદ્યને આપે નહીં. કુપથ માગ રુજ વ્યાકુલ રોગી. હે યોગી મુનિ સાંભળો, રોગથી વ્યાકુળ રોગી કુપથથી માંગે તો વૈદ્યને આપતો નથી. બસ આવી જ રીતે વેદ ને દેઈ સુનવ મુનિ જોગી, એક વિધિ હિત તમારું થયું. બસ આવી રીતે હું તમારું હિત કરીશ. ડાયાબિટીસ નો રોગી હોય ને ડોક્ટરને એમ કે મારે ખાંડ ખાવી છે, તો ડોક્ટર એને દે નહીં. એટલે ભગવાન બુઢ આવી રીતે બોલી ગયા કે મુનિ હું તમારું હિત કરીશ, પણ ધ્યાન રાખજો તમારા હિતમાં હશે એ જ કરીશ. પણ મુનિ આ કઈ ધ્યાનમાં દીધું નહીં. માયા વિવશ ભય મુનિ મૂઢા. માયાના વિવશમાં ભગવાન મુનિ મૂઢ છે, સમજી નહીં. હરી ગયા હરી ઉઠા. ભગવાનને ગંભીર વાણીને કઈ સમજી ગયા નહીં. અને તરત જ ગમને તુરત પ્રહારી સિરાઈ, જ્યાં સ્વયંવર ભૂમિ બનાવી. ભગવાન કે તથા જાઓ, તમને હું હરિનું રૂપ આપું છું. જાઓ મુનિ તમારું કલ્યાણ થાય. અને મુનિ તો અહીંયાથી તરત જ ઉતારો કરો. ભગવાન કહો જલ્દી પ્રભુ હવે તમે જલ્દી વૈકુંઠમાં વયા જાઓ, હવે મારું કામ જલ્દી મારે આમ જવું છે અને તમે આમ જાઓ. ભગવાન વિના રહેવાય નહીં. ભગવાનને જલ્દી કે વૈકુંઠમાં જાઓ, એટલે હોમનો ભગવાન સ્વયંવર પૂરો થઈ જાય અને આપણે વાતુમાં રહી. અને નારદજી ભગવાનને રવાના કરી અને મુનિ હવે આવ્યા છે. મુનિ મને હરસ રૂપથી મોર્યા નથી. એવા હરખાતા જાય, એવા હરખાતા જાય. ભગવાનનું રૂપ ખેડીથી ભગવાન હવે કોઈ વાર હમણો બેહી શકે. મારા જેવું રૂપ બન્યું હોય અને કન્યા જેવી હાથમાં વરમાળા લે અને આમ નજર ફેરવતી ફેરવતી મારા હવે દ્રષ્ટિ થાય અને દોડી ગયો. મારામાં ગળામાં જો વરમાળા નો નાખે તો થોડામાં થોડું છે ને. આમ વિચારતા વિચારતા મુનિ મને હરસ રૂપથી મોરે. મોહી તજી આ નહીં બરી ન બોરે. મને મૂકીને હવે કોઈને વરમાળા પહેરાવે ને. મુનિ હિતકાર કૃપાની દાના. શિવજી કહે છે કે દેવી, મુનિનું હિત કરવા માટે ભગવાને કેવું રૂપ કરીને આપ્યું ખબર છે? દીન કુરૂપ ને જાય પ્રકાર કુરૂપ કરીને આપ્યું હતું. પણ એવું કુરૂપ ને એટલું ભયંકર રૂપ કરીને આપ્યું હતું ને કે એનું વર્ણન થઈ શકે નહીં. એવું કુરૂપ રૂપ નારદજીનું ભગવાને કરીને આપ્યું હતું. પણ નારદજીને ખબર હતી નહીં. નારદજીને એમ જ હતું હું ભગવાન જેવો રૂપાળો લાગુ છું. સો ચરિત્ર લખી કાહુ ન પાવા. આખા નગરમાં આ ચરિત્ર કોઈને ખબર પડી નહીં. શું કામ? ભગવાનની માયા છે એટલે. સાચું તો હતું નહીં. એટલે આખા નગરમાં કોઈને આ રૂપની ખબર પડી નહીં. નારદ જાની સભય સિરનાવા. બધાને તો નારદજી જ દેખાય છે. એટલે બધાય માથા નમાવતા જાય. માથા નમાવતા જાય એટલે નારદજી શું વિચારે? કેમ માથા નમાવે છે? મારું રૂપ એટલું સુંદર છે. જોયું ને? માથા નમી ગયા એક એકના. આમ વિચારતા નારદજી અહંકારથી ભૂલાતા જાય. રહે તાહા કોઈ રુદ્ર ગણે. પણ બે ભગવાનના ગણ હતા. જ્યારે નારદજી કૈલાસમાંથી નીકળ્યા, ભગવાન શિવજીએ ના પાડી દીધી વૈકુંઠમાં જઈને તમે કહેતા નહીં. પણ ભગવાનને ખબર હતી નારદ કીધા વિના રહેવાના નથી. એટલે ભગવાને પાછળ બે ગણ મોકલ્યા હતા. જાઓ કે નારદનું અહિત ન થઈ જાય. આ નારદ શું શું કરે ને તમે બેને જોજો, ભેગા ને ભેગા રહેજો. એટલે આ બે છે ને ત્યારના ભેગા ને ભેગા હતા. રહે તહા દોઈ રુદ્ર ગણ. ભગવાન શિવજીના બે ગણ ભેગા ને ભેગા હતા. એ બધું જાણતા હતા. કારણ કે એને બધું જોયું તો જેટલું ભેગા ને ભેગા હતા. અને એ બે બધું જાણતા હતા. એટલે બ્રાહ્મણનો વેશ ધરી વિપ્ર વેશ દેખત ફિરહી. વિપ્ર વેશ ધરી અને બે ભેગા ભેગા ફરતા હતા. અને પરમ કૌતુકી દેવું બેને આનંદ થતો તો મજા આવતી હતી. નારદજી કરતા હતા નહીં. જે નારદજી જે સમાજમાં બેઠા બેઠા રાજાની સભા ભરાણી, રાજાની એક હાર ભરાણી, ઉત્તમ સિંહાસન ઉપર એકથી એક ચડે એવા મહિપાલ રાજાઓ બિરાજીને બેઠા છે. શ્રીનિધિ રાજા મોટા સિંહાસન ઉપર બેઠા છે. અને હવે નારદજી સભામાં આવ્યા. આવી અને સિંહાસન ઉપર ફૂલાઈ અને બેઠા. જે સમાજ બેઠે નારદ મુનિ જાણી. જ્યાં નારદ મુનિ જઈને બેઠા ને, હૃદય રૂપ અહમિતિ અધિકારી. હૃદયમાં રૂપનો એટલો બધો અહંકાર છે. અને ઠાઠથી નારદજી બેઠા અને એની પાસે જ જઈ અને બે ગણો બેસી ગયા. કમ બેઠે મહેશ ગણ દો. નારદજીની બાજુમાં જઈ બે ગણ બેસી ગયા.
ડિપ્રોટેસ જલ્દી લખાઈને કોઈ ઓળખી ગયું નહીં, બધા એમ કે બ્રાહ્મણો છે, ભગવાન શ્રીજીના ગણ છે, કોઈને ખબર પડી નહીં. અને નારદજીના મેળા વખાણ કરવા બે બાજુમાં બે નારદજીના વખાણ કરે ઈ કુટી નારદ હી સુનાય. નારદજીને વધારે વાત કરવા માંડ્યા. ઓહ વાહ વાહ, નીકી દિનની હરી સુંદરતાઈ. ભગવાને રૂપ તો જો દીધું, ભગવાને સુંદરતા તો જો દીધી. ધન્ય છે ભગવાન જેવું સાક્ષાત રૂપ. જાણે ભગવાન નારાયણ વૈકુંઠમાંથી આવ્યા હોય એવા રાજા છે. અરે રે ક્યાં દેશના રાજા હશે. સુંદરતા તો જો, આને મૂકી કન્યા કોઈને વરવાની નથી. આપણે બધાએ તો ખોટો ધક્કો ખાધો છે. રીજે રાજકુમારી છબી દેખી, રાજકુમારી આનું રૂપ દેખીને રીજી જવાની. ઈ નહીં બરી હરી જાણી વિશેષી. આને તો સાક્ષાત હરી જાણી અને આને જ વરવાની છે. અને ભાઈ આમ કેવા માંડ્યા ને કે તો નારદજી રાજીના રેડ. મુનિ મોહ મને હાથ પરાય. મુનિનું મન છે ને એ અહીં શિવજી કહે છે કે એ દેવી મુનિનું મન એ હવે પારકા હાથમાં હતું, એટલે મોહ થઈ ગયો. પોતાના વશમાં પોતાનું મન નહોતું, એટલે મુનિ તો બધું સાચું જ માનવા માંડ્યા. જ્યારે આપણું મન આપણા હાથમાં ન હોય ને ભાઈ, ત્યારે આપણને ભાન ન હોય, ત્યારે બધું સાચું જ લાગે. કોક ચડાવે તો સાચું લાગે. આમ મુનિ મોહ મને હાથ પરાય હસે સંભુગન અતિશય પાઠ. અને બોલા તો અંદર પાછા બે કળ હરખા. જેવા મૂર્તિ નારદજી અભિમાનમાં અધિક છલકાય એમ બે ગણ છે અંદર હરખાય. જગપી સુને મુનિ અટપટી કાણી. બોલા બે વ્યંગ વચન કહેતા હતા, અટપટું કહેતા હતા, પણ નારદજીને કાંઈ સમજાતું નથી. સમજીને પરે બુદ્ધિ ભ્રમ સાણી. કારણ કે બુદ્ધિ ઉપર ભ્રમ થઈ ગયો, બુદ્ધિ ઉપર ભ્રમના વાદળા છવાઈ ગયા છે. એટલે નારદજીને કાંઈ સાચું સમજાતું નથી. કાહું ને લખાસો ચરિત વિશેષા. આ કોઈને રૂપ ધ્યાનમાં આવ્યું નહીં, કોઈને ભગવાનની માયાની ખબર પડી નહીં, અને કોઈને ચરિત્ર સમજાણું નહીં. પણ સમજાણું દેખાણું આ રૂપ એક કોને જોયું? નારદજીનું જે ભયંકર રૂપ હતું, વાંદરા જેવું રૂપ હતું. આ ભયંકર રૂપ દેખત હૃદય સો સ્વરૂપ નૃપ કન્યા દેખા. એક રાજાની કન્યાને આ રૂપ નારદજીનું દેખાઈ ગયું. અને જે નારદજીનું ભયંકર રૂપ જોયું, મરકટ બદન ભયંકર દેહી. એ નારદજીનું વાંદરા જેવું મોઢું જોયું અને ભયંકર શરીર જોયું. અને કન્યા હજી તો ઉપરથી રાજમહેલમાંથી નીચે ઉતરીને ત્યાં સીધો ક્રોધ જાગવા માંડ્યો. ક્રોધિત થયેલી કન્યા મરકટ બદન ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ ભાદેહી. અને ક્રોધિત થઈ ગઈ અને સખીને લઈ અને જે આરતી થઈ હાથમાં વરમાળા લઈ લીધી. સખી સંગ લે કુરી તવે ચલી જેનું રાજમહારાજ. જેમ રાજ હંસીની આરતી થઈ હોય એવા કન્યા આરતી થઈ. અને દેખત ફિરે મહિમ સબ. એક પછી એક રાજાઓને જોતી જાય છે, એક પછી એક રાજાઓના મુખના દર્શન કરતી જાય. આને વરમાળા પહેરાવું, આને વરમાળા પહેરાવું, આને વરમાળા પહેરાવું. હાથમાં સુંદર જયમાળા છે. અને નારદજી વિચારે છે કે હમણાં કન્યા આવે, બધાનો લાઈનમાં વારો આવે છે, હમણાં મારો લાઈનમાં વારો આવશે અને મારા હમ જોશે, મને વરમાળા પહેરાવશે. પણ જેવું નારદજી વાળી લાઈનનો વારો આવ્યો, નારદજીની હરોળનો વારો આવ્યો, જેહી દિશી બેઠે નાદ ભૂલી. નારદજી જે હરોળમાં જે સભામાં અહંકારથી ભૂલાઈને બેઠા હતા ને, સો દિશી તહીને મિલો કે ભૂલી. ઈ હરોળમાં તો ઓલી જે કન્યા હતી એને ભૂલવાય નહોતું. આ કન્યા એમનું જોયું જ નહીં અને સીધી વરમાળા લઈને આરતી થઈ ગઈ. નારદજી વિચાર્યું, નારદજી વ્યાકુળ થઈ ગયા, મને ભૂલી ગઈ, મારા હમ જોયું નહીં હોય, મારા હમ દ્રષ્ટિ ન પડી હોય તો જ આમ થયું. એટલે નારદજી ઊભા થઈ આગલી લાઈનમાં બેસી ગયા. નારદજી આગલી લાઈનમાં બેસી પાસે આંખોમાં બેઠા કે હમણાં મોઢા આગળ પેલો જ બેસી ગયો એટલે પછી તો હું દેખાઈ ગયો. અને નારદજી પાછા આગળ થઈ ગયા. કુણી મુનિ ઉકસાઈ એકલાય, અંદરથી હક નથી. વારંવાર મુનિની વ્યાકુળતા થાય છે. અને બે ગણ હતા ને અંદરથી એવા રાજી થાય દેખી દશા હરગન મુસ્કાઈ. એકબીજા હમ જોઈ અને બે છે હસે છે ધરી નૃત્ય ગઈ ઉગ્રવાલા. અને આ બરોબર આ ઘટના જે હાલતી નારદજી એક પછી એક હરોળમાં બેસતા જાય. કન્યા સામું જોતી નથી. નારદજીને એમ થાય કે કન્યા ભૂલ કરે છે, એકવાર જો મારા હમ જોઈ લે ને તો મને વરમાળા તરત જ પહેરાવીએ. પણ આ કન્યાને નક્કી ખબર નથી કે આવો રૂપાળો વરરાજો આપણી સભામાં આવી ગયો છે. આમ નારદજી વિચારે છે. ત્યાં જ ભાઈ ત્યાં છેલ્લી હરોળ હતી ને એ છેલ્લી હરોળમાં ધરી નૃત્ય ગઈ ઉગ્રવાલા. જગતનો નાથ ભગવાન વૈકુંઠમાંથી આવ્યા. પણ શું થઈને આવ્યા? રાજકુમાર થઈને આવ્યા, રાજા થઈને આવ્યા, મનુષ્ય થઈને આવ્યા. અને ભગવાન આવીને બેસી ગયા. અને જેવા ભગવાનને કન્યાએ જોયા, કુંવરી હરસી મેલે જયમાળા. કુંવરી હસતા હસતા ભગવાનના ગળામાં જયમાળા પહેરાવી દીધી. દુલ્હીની લે ગઈ લક્ષ્મી નિવાસા. લક્ષ્મીજીના પતિ દુલ્હન લઈ ગયા. નૃપ સમાજ સબ ભયવ નિસાસા. આખો નૃપનો રાજાનો સમાજ હતો એ બધોય નિરાશ થઈ ગયો. બધાય તો નિરાશ થયા પણ વ્યાકુળ થયા નહોતા. પણ નારદજી તો મુનિ અતિ વિકલ મોહમતી નાટી. નારદજી એટલા બધા વ્યાકુળ થયા અને મોહમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ.
જાણે કોઈ ગાંઠમાં મણી બાંધ્યો હોય, કપડામાં મણી બાંધ્યો હોય, મણી ગીરી ગઈ છૂટી જાનું ગાંઠી, અને એ જે ગાંઠમાંથી મણી ખોવાઈ જાય અને માણ આકુર વ્યાકુળ થઈ જાય, મણી ગોતવામાં જેમ આપણો ફાફડો થાય, એમ નારદજીને એમ થયું કે આ શું થઈ ગયું, આ કોઈથી થાય નહીં, ભગવાને મને આવું સુંદર રૂપ દીધું, મને ભૂલી ના કરીને બીજાને વરમાળા પહેરાવી દીધી. નારદજીને કઈ સમજાતું નથી, બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, અને નારદજી આમ વિચારી, અને જ્યાં કાળા ઘેરા થવા માંડ્યા, ભ્રમિત થવા માંડ્યા, ત્યાં જ ઓલા બે ગણ હતા, એ ગણે કીધું કે તબ હર ગણ ભોળી મુસ્કાઈ. બે ગણ દાંત કાઢતા કહે છે, મુનિ તમે એટલા બધા ઘેરા થવામાં, આકુર થવામાં. ત્યાં નારદજી આમ હમું જોયું ને એટલે કહે છે કે પ્રભુ નિજ મુખ મોગુર બિલો કહું જાય, એકવાર તમારું મોઢું જોઈને અરીસામાં જો, અરીસામાં જઈને તમારું મોઢું જોવો, મુનિ તમારું રૂપ તમે જોયું. નારદજી વિચારે મારું રૂપ તો આમ વિચારી, અને નારદજી નગરમાં જે સરોવર હતું નગરની બહાર, જેવા નારદજી બહાર આવ્યા, અસકાઈ દો ભાગે ભઈ મારી, ઓલા બે તરત દોડા ભાગી ગયા. નહીં, નારદજી પોતાનું મોઢું જોઈ અને ક્રોધ આવે ને આપણને શ્રાપ દઈ દે. નારદજી નગરની બહાર આવી, સરોવરમાં પોતાનું મોઢું જોઈ, બદન દીખ મુનિ બારી નિહારી, પાણીમાં જ્યાં પોતાનું મોઢું જોયું, બે સુમિલો કે ક્રોધ અતિ બાઢા, અને અતિ ક્રોધ નારદજીએ પોતાનું વાંદરા જેવું ભયંકર મોઢું જોયું, અને નારદજી પગથી માથા સુધી હળગી ગયા, અને ક્રોધથી નારદજી એટલા હળગવા મળ્યા, તેની શ્રાપ દેને અતિ ગાઢા, અને એક ક્ષણે બેને શ્રાપ દઈ દીધો કે અરે પાપીઓ, મારી આસી કરાવી, તમે બે મારા દાંત કાઢતા હતા, મારા કુરુપના દાંત કાઢતા હતા, જાઓ હો નિશાચર જાય તુમ, બે જાઓ રાક્ષસ થઈને પડો, બે નિશાચર થઈને પડો, હો નિશાચર જાય તુમ, કપટી પાપી દઉં, બે કપટી ને પાપી બે રાક્ષસ થઈને પડો, હસેવું હંમેશા લેવું પડે, મારા ઉપર દાંત કાઢીને જવાનું ફળ પામો. અને બહુરી હસેવું મુનિ કહું, હવે કોઈ મુનિ ઉપર દાંત કાઢ્યો એટલે તમને ખબર પડે, જાઓ તમને તમારા કરણીનો હું ફળ આપું છું, તમને શ્રાપ આપું છું. આમ કહી નારદજીએ પાછું જ્યાં પાણીમાં મોઢું જોયું, ત્યાં મોઢું જેવું હતું એવું નારદજીનું સુંદર નારદ જેવું રૂપ થઈ ગયું. પુણી જલ દીક રૂપ નીતિ પાવા, પાછું પોતાનું રૂપ હતું એવું થઈ ગયું. રૂપ તો થઈ ગયું, પણ અંદરથી જે ક્રોધ હતો એ જાતો નથી. તદપી હૃદય સંતોષ ન આવા, હજી હૃદયમાં સંતોષ થતો નથી, અને ક્રોધ માંડ્યો વધવા કે ભગવાને જગતમાં મારી હાસી કરાવી, ભગવાને મારી આ નમસ્કારી કરી, ભગવાને મને છેતરો, મારી આ રમત કરી. આમ વિચારતા ફરકત અધર કોપ મનમાં આવી, હોઠ માંડ્યા ફફડવા, રૂવાડા થઈ ગયા ઉભા ઉભા, નારદજીની આંખો થઈ ગઈ રાતી. જે મુનિને આજ સુધી ક્રોધ નહોતો આવ્યો, અંદરથી અહંકાર શેનો હતો કે મને કામ ન જાગ્યો, શંકરને ક્રોધ તો જાગ્યો તો ને, મને ક્રોધ જાગ્યો નહીં. એટલે ભગવાને દેખાડ્યું કે આને કહેવાય ક્રોધ. આ નારદજીના હોઠ ફફડવા માંડ્યા, રાતા ચોર નારદજી થઈ ગયા. સપતિ ચલે કમલાપતિ પાઈ, હવે જલ્દી ભગવાનની પાસે જાઓ. અને નારદજી દોડા વૈકુંઠમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે નારદજી વિચારે છે કે જલ્દી વૈકુંઠમાં જઈ દેવું શ્રાપ, હવે ભગવાનને શ્રાપ દઉં, કી મરી આવું જાય કા મરી જાવ, ભગવાનને શ્રાપ દે કા મરી જાવ. જગત મોરી ઉપર હાસ કરાવી, જગતમાં મારી ઠેકડી કરાવી, મારી હાસી કરાવી. આવું નારદજી ક્રોધમાં વિચારતા જ્યાં જાય છે, ત્યાં જ હવે એથી વધારે ક્રોધથી હળગાવે એવી ઘટના ઘટી. રસ્તામાં ભગવાન હમા મળી ગયા. ભગવાન રસ્તામાં નીકળ્યા, બીજી પંથ મિલે ધર્મચારી, ભગવાન રસ્તામાં નીકળ્યા. હજી ભગવાન એકલા હોત તો કઈ વાંધો નહોતો, પણ ભેગું કોણ હતું? સંગ રમાસોઈ રાજકુમારી, ભેગા લક્ષ્મી અને ભેગી ઓલી રાજકુમારી. અને નારદજી આ જોયું, અને નારદજીને ક્રોધ થયો. હજી ક્રોધ થાય ને ચૂપડી હતી પેલા તો ભગવાન પાછા એને ક્રોધ વધારવા માટે પાછા બોલ્યા. બોલે મધુર વચન સુરસાઈ, ભગવાન મધુર વચન બોલ્યા. શું ખબર મુનિ કહા ચાલે દીકરા કી નાઈ, મુનિ કઈ બાજુ આવ્યા? આટલા બધા વ્યાકુળ કેમ છો? કઈ બાજુ હાલતા થયા? અને ભાઈ ભગવાને આમ કીધું, અને નારદજીને એમ થયું કે અમારા ભરતામાં ગીરીઓ અમે છે. અને નારદજી ક્રોધાયમાન થયા. સુરત વચન ઉપજ્યા અતિ ક્રોધા, માયા વસ ન રહા મન બોધા. હવે મનમાં બોધ રહ્યો નહીં, માયાને વસ થઈ ગયા. અમે કોણ ઊભું છે બોલાઈ ગયું. પોતાના ઈષ્ટદેવ સાક્ષાત નારાયણ ભગવાન છે, જેનો હું સેવક છું, જેનો હું દાસ છું. આ બધું નારદજી ભૂલી ગયા. અને ભગવાનને જે નારદજી કડવા વેણ બોલ્યા છે, એ વેણ તમે સાંભળો. નારદજી ભગવાનને શું કીધું? પર સંપદા સકોને દેખી, કોઈનું હારું જોઈ નથી શકતા. તમે કોઈનું હારું દેખી નથી શકતા. પર સંપદા સકોને દેખી, તુમરે ઈર્ષા કપટ વિશેષી અદેખા છો, ઈર્ષાળુ છો, કપટી છો. હે પ્રભુ, મત સિદ્ધ રુદ્રઈ બોલાયું. સમુદ્ર મંથન કર્યું ને, શંકરને ભોરવી દીધા. સમુદ્ર મંથન કર્યું, શંકરને ભોરવી દીધા. સૂર્યને પ્રેરિત સ્નાન કરાયું, અને બધા દેવતાઓને ભેગા કરી અને શંકરને ઝેર પાઈ દીધું. અસુર સુરા વિષ શંકરી, અને દાનવો હતા ને એને તો બધાય મદિરા પાઈ દીધી.
દાનવોને મદિરા પાઈ દીધી, શંકરને ઝેર પાઈ દીધું, અને જો અંદરથી લક્ષ્મીજી નીકળ્યા તો એ પોતે લઈ લીધા. આબુ રમા મણી ચારું અને અંદરથી કૌસ્તુભ મણી લીધો તો ઈગોળે દોડ લઈ પોતે ગળામાં પહેરી લીધો. હે પ્રભુ, સ્વાર્થી લાવ, સ્વાર્થ સાધન કુટિલ તુમ, કુટિલ છો. સ્વાર્થ સાધવામાં તમારા જેવો બીજું કોઈ છે નહીં. તમારો વ્યવહાર રહ્યો ને સદા કપટી છે, સદા કપટ વ્યવહારું. અને મને ખબર છે કે તમે આવા કેમ છો. તમારી માથે કોઈ નથી એટલે તમને કોઈ કી એવું તો છે નહીં. પરમ સ્વતંત્ર ને સિર પર કોઈ, તમે પરમ સ્વતંત્ર છો, તમારા માથા ઉપર કોઈ છે નહીં એટલે ને. ભાવઈ મણી કરો તુમ સોઈ, જેમ હું એમ કરવાનું, કોઈ કહેવા વાળું નથી એટલે. ભલે મંદ મંદે ભલે કરું, હાચાનું ખોટું કરી નાખવાનું, ખોટાનું હાચું કરી નાખવાનું, અને પાછું તમને કઈ ફેરી ન પડે, કોઈનું ગમે એવું બગડી જાય. તમને વિસ્મય હરસના હિયર કચવો ધરો, નથી અંદરથી શોક થતો, નથી કઈ હરખ થતો નથી. અને નારદજી કહે છે ડહકી ડહકી પરી જેવું સરકાવું. બધાય છેતરી છેતરી ઝટકી ગયા છો, તમે ચડી ગયા છો, તમને આજ સુધી કોઈ સીધા કર્યા નથી. અતિ અસંખ્ય મને સદા ઉજાઓ, અને બિલકુલ નિષ્ઠુર થઈ ગયા છો, અને અંદરથી બહુ હરખ થાય છે. એટલે બધાયને દિવસે દિવસે તમે છેતરો છો. અને પ્રભુ, મને ખબર છે કે આવું તમે શું કામ કરો છો. કર્મ શુભાશુભ તુમઈને બાધા. અમને જીવને તો બધાયને શુભ અને અશુભ કર્મ બાંધે ને, તમને તો કઈ કર્મ બાંધતા નથી, એટલે તમે આવું બધું કરો છો. અપલગી તુમઈને કાઉ સાધા. જો ક્યાં સુધી કહી દીધું કે આજ સુધી તમને કોઈ સીધા દોર કર્યા નથી. જોજે છે નારદજી, તમને કોઈ સીધા કર્યા નથી એટલે તમે બગડી ગયા છો. હે પ્રભુ, પણ આ વખતે તમે ઘર ભૂલ્યા. આ વખતે ખોટા ઠેકાણે તમે હાથ નાખી દીધો. ભલે ભવન અબુરાય નદીના, આ વખતે ખોટા ઠેકાણે નોકરું દઈ દીધું. હવે તમે ફળ પામશો, હવે પામશો. હવે હું તમને શ્રાપ દઈશ. પાવ ઉગે ફળ આપણ કીના, તમારી કરણીનું તમે ફળ પામશો. હે પ્રભુ, જે શરીર ધરીને તમે મને છેતરો ને, રાજાનું શરીર ધરીને આ કન્યાને લઈ ગયા ને, બંચે મોહી જવની ધરી દે હા, સોઈ તનું ધરું શ્રાપ મમૈયા. મારો શ્રાપ છે એ જ રાજાનું, એવું જ મનુષ્યનું શરીર ધરી અને તમારે આ ધરતી ઉપર અવતાર લેવો પડશે. હે પ્રભુ, જાઓ, મારો તમને શ્રાપ છે. અને તમે મારી વાંદરાની આકૃતિ કરી દીધી, વાંદરા જેવું મુખ કરી દીધું. કપી આકૃતિ તુમ કીની અમારી, મારું વાંદરા જેવું મોઢું કરી નાખ્યું. તો વાંદરાને તમે એટલા બધા હીન સમજો છો, વાંદરાને એટલા બધા તમે હીન સમજો છો, તો જાઓ પ્રભુ, તમારી કરી કી સહાય તમારી. વાંદરાની તમારે મદદ લેવી પડશે, વાંદરાની સહાય લેવી પડશે. અને પ્રભુ, મમ અપકાર કિન તુમ ભારી. મને નારીના વિરહમાં, સ્ત્રીના વિરહમાં, સ્ત્રીની વેદનામાં મને એટલો બધો રોવરાયો. હે પ્રભુ, હું એટલો બધો વ્યાકુળ થઈ ગયો ને સ્ત્રીની વેદના, સ્ત્રીનો વિરહ મારે સહન કરવો પડ્યો. જાઓ, તમારી સ્ત્રીનો વિરહ સહન કરવો પડશે, તમારી સ્ત્રીની વેદના સહન કરવી પડશે. એટલે તો ભગવાનને જે શંકર ભગવાને જોયા તો જાનકીજીનું હરણ થયું ને, તો ભગવાન વૃક્ષને પૂછે, વેલીઓને પૂછે, લતાઓને પૂછે, મારી જાનકી જોઈ એ ભગવાનનો વિરહ એટલે હતો. નારદ વચને સત્ય સબ કર્યું, નારદના વચન ભગવાનને હાજા પાડ્યા હતા. એટલે હે પ્રભુ, જાઓ, તમે પણ સ્ત્રીના વિરહમાં દુઃખી થશો. અને આમ કહી અને જ્યાં નારદજીએ શ્રાપ દીધો, અને આ શ્રાપ ભગવાને માથે ચડાવી લીધો. શ્રાપ શીશ ધરી હસી, ભગવાને માથે શ્રાપ ચડાવી લીધો. મુનિ, ભલે હું તમારો શ્રાપ અંગીકાર કરું છું, માથે ચડાવું છું. અને પ્રભુ પાછા વિનંતી કરવા માંડ્યા નારદજીને, નારદજી, ભલે બસ હું તમારો શ્રાપ સ્વીકાર કરું છું, મારી ભૂલ થઈ ગઈ, બસ. આમ કહી અને ભગવાને જે શ્રાપ સ્વીકાર કર્યો, અને ભગવાને હવે પોતાની માયાને જ્યાં ખેંચી લીધી, નિજ માયા કે પ્રબલતા કરશે કૃપાને દીવીની. પોતાની માયાને ભગવાને જે આટોપી લીધી, પોતાનો બધો જે માયાનો ખેલ હતો ભગવાને હંકેલી લીધો. ત્યાં ભગવાનને ના માયા જે એક બાજુ લઈ લીધી, ત્યાં નારદજીએ શું જોયું? જબ હરી માયા દૂરી નિવારી, માયાનો પડદો હટી ગયો તો શું હતું? નહીં તો રમા ને રાજકુમારી નહોતી. ત્યાં રમા નહોતી, રાજકુમારી એકલા નારદજી છે અને એકલા ભગવાન ઉભા છે. અને નારદજી ઓહો વ્યાકુળ થઈ ગયા, રડી પડ્યા. નારદજી રોમ રોમ નારદજીનું રડે છે. નારદજી મૂર્છિત થઈ અને પૃથ્વી ઉપર પડી ગયા. અને નારદજીએ દોડી અને ભગવાનના ચરણ પકડી લીધા. તબ મુનિ અતિ સભી હરિચરના ભયથી થરથર કાપે છે. કારણ એને પાપીએ શું કરી નાખ્યું? મારા નાથને મેં કડવા વેચણ દીધા, ભગવાનને મેં કડવા વેચી દીધા. નારદજી દોડી ભગવાનના ચરણમાં પડી ગયા. ઉઠાડ્યા, ઉઠતા નથી. નારદજીના ભગવાનના ચરણ નારદજી આંસુથી ધોઈ નાખ્યા. ભગવાનને કહે છે, પ્રભુ મારી રક્ષા કરો. હે નાથ, મેં તમને કડવા વેણ દીધા, કઈ પાઈ પ્રણતાર કે હરના. હે પ્રભુ, મારો શ્રાપ ખોટો પડો, પ્રભુ મારા વેણ ખોટા પડો, મારો શ્રાપ ખોટો પડી જાય. મુસા હો મમ શ્રાપ કૃપાલા. હે નાથ, મારો શ્રાપ ખોટો પાડી દયો. ત્યારે ભગવાન કહે છે કે નારદજી, આટલા બધા અધીરા ન થાવ,
મમ ઈચ્છા દીન દયાળ, મારી ઈચ્છા હતી. તમે કાંઈ તમારો દોષ નથી, તમે કાંઈ આટલા બધા વ્યાકુળ થાવમાં મમ ઈચ્છા દીન દયાળ. પણ નારદજી કે પ્રભુ મેં તમને આટલા બધા કુડા વેણ કીધા, એ નાથ મેં કઠોર વચન કીધા, આજ સુધી જેનું ભજન કર્યું એને મેં દુખ્યો. એ પ્રભુ મારા હેતાર્થ તમે આ બધું કર્યું અને મેં તમને દુખ્યા. આ મારું પાપ કેમ કરી જાય, મને તો નરકમાં જઈલા નહીં જડે. એ પ્રભુ આ કઠોર વચનનું શું? મેં દુર્વચન કહે બહુ તેરે, કહુની પાપ મીટે કિમ મેરે. આ મારું પાપ કેમ કરીને જાશે? ત્યારે ભગવાને શું કીધું ખબર છે? એ મુનિ જાઓ, જપો જાય શંકર સતનામા. શંકર ભગવાનના સોનામ લઈ લેજો, જાઓ તમને શાંતિ થઈ જશે. કોઈ હૃદય તુરત વિશ્રામ, હૃદયમાં તરત વિશ્રામ થઈ જશે. અને એક વાત યાદ રાખજો, કહું નહીં શિવ સમાન પ્રિય મોરે. શંકર ભગવાન જેવા જગતમાં મને કોઈ વાલું નથી. અતિ ભક્તિથી તને હું જની બોરે. આજ પછી એવો વિશ્વાસ કોઈ દિવસ છોડતા નહીં. અને સાંભળો, જે પર કૃપા અને કરે પુરારી, જેના ઉપર શંકર ભગવાન કૃપા કરતા નથી ને, સો ન પાવ મુનિ ભક્તિ અમારી. એ મારી ભક્તિ પામતો નથી. બસ અસ ઉર્ધરી મય વિચારો, જાઓ જાઓ. આજ પછી તમે આ ધરતી ઉપર આમ વિચાર કરી અને હૃદયમાં મને ધારણ કરી ભગવાન શંકરને યાદ કરી અને ધરતી ઉપર વિચરણ કરો. મુનિ મારું તમને વરદાન છે, આજ પછી તમે મારી માયા આપશે નહીં. અવન તું મહી માયા નિરાય, તમને માયા હેરાન કરશે નહીં. બહુવિધિ મુનિ પ્રબોધિ પ્રભુ તબ ભય અંતર ધ્યાન. આમ કઈ મુનિને આશ્વાસન આપી અને ભગવાન અંતર ધ્યાન થયા. અને નારદજી સત્ય લોક નારદ ચલે કરતરા ગુણગાન. અને ભગવાનના ગુણ ગાતા હતા નારદજી સત્ય લોક તરફ રવાના થયા. પણ જેવા નારદજી રસ્તામાં નીકળ્યા એટલે જે ભગવાન શિવના જે કઈ ગણ હતા એને નારદજીને જોયા. હરગણ મુનિ જાત પથ દેખા, રસ્તામાં નારદજીને જાતા જોયા. પણ હવે જોયું કે હવે નારદજી વ્યાકુળ નથી, હવે તો આનંદિત છે. એનો અર્થ કેવો ખબર પડી ગઈ? નારદજીને મોહ ઉતરી ગયો, માયા ઉતરી ગઈ, ક્રોધ ઉતરી ગયો, હવે ભય નથી. એટલે દોડાદોડ થઈ અને નારદજીના ચરણમાં પડી ગયા. વિગત મોહ મને હર્ષ વિશેષી. હર્ષમાં જોયા નારદજીને અતિ સભિત નારદ પૈયાએ ડરતા ડરતા બીતા બીતા ભય પામતા નારદજીની પાસે આવ્યા. આવીને ગઈ પદ આરોપ વચન સુનાય. આવી અને પગમાં પડી અને નારદજીની વિનંતી કરવા માંડ્યા, રડવા માંડ્યા, હે પ્રભુ અમારો શ્રાપ ક્ષમા કરો. અમે બ્રાહ્મણો નથી, અમે તો ભગવાન શંકરના ગણ છે. હે પ્રભુ અમને ભગવાન શિવજીએ મોકલ્યા હતા, તમારું ધ્યાન રાખવા માટે મોકલ્યા હતા. હરગણ હમને વિપ્રમુનિ રહ્યા, અમે ભગવાનના ગણ છે. હવે બ્રાહ્મણ નથી, પણ અપરાધ કિન ફલ પાયા. પ્રભુ અમે મોટો અપરાધ કરીને તમારી ટેકડી કરી અને અમને એનું ફળ મળી ગયું. તમે શ્રાપ દઈ દીધો. પણ પ્રભુ હવે એ તો કહેતા જાઓ, અમારા શ્રાપનું નિવારણ કેમ થશે? શ્રાપ અનુગ્રહ કરો કૃપાલા. પ્રભુ અમારા શ્રાપનું નિવારણ કેમ થશે? ત્યારે નારદજી બોલે, નારદ દીન દયાળ. નારદજીને દયા આવી. નારદજીને દયા આવી. નારદજી કહે છે, સાંભળો, તમને બેને મેં શ્રાપ દીધો ને તો તમે બે રાક્ષસ તો થાશો. નિશિચર જાય ઓ તુમ દો, જાઓ તમે રાક્ષસ તો થાશો. કારણ કે શ્રાપ ખોટો ન પડે. નિશિચર જાય ઓ તુમ દો, પણ રાક્ષસ તો થાશો. પણ બે બહુ વિપુલ તેજ બળ હો, બે બહુ ઐશ્વર્ય બુદ્ધિ અને બળના ભંડાર થાશો. ભુજ પર વિશ્વ જીતવ તુમ જઈયા. આખો વિશ્વને તમે તમારી ભુજાઓના બળે જીતી લેશો. અને જ્યારે તમે આખા વિશ્વને તમારી ભુજાઓના બળે જીતી લેશો ને, ત્યારે ધરી હઈ વિષ્ણુ મનુષ્ય તનુ કહીયા. ત્યારે ભગવાન નારાયણ મનુષ્યનું શરીર ધરીને આવશે. સમર મરણ હરિ હાથ તમારા. અને ભગવાનના હાથે યુદ્ધમાં તમારું મરણ થશે. હોયું મુક્ત ને પુનિ સંસારા. તમે પછી મુક્ત થઈ જાશો અને પછી આ સંસારમાં પાછા આવશો નહીં. આમ નારદજીએ આ બંનેને આશીર્વાદ દીધા છે. ચલે જુગલ મુનિ પદ સિર નાઈ, ભય નિશાચર કાલે પાઈ. અને આ બંને જે હતા એ સમય પામી અને બંને રાક્ષસો થયા. આજ રાવણ અને કુંભકર્ણ થયા. એક કલપ એ હેતુ પ્રભુ લીન મનુ જવતા. અને આ બેના શાપનું નિવારણ કરવા માટે જે દેવી ગિરિજા એક કલ્પમાં ભગવાન અવતાર લઈને આવ્યા હતા. સુરરંજન સંજન સુખદ, દેવતાઓના આનંદ કરવા વાળા, સજ્જનોને સુખ દેવા વાળા હરિએ ભૂમિનો ભાર લેવા માટે એ દેવી આમ એકવાર અવતાર લીધો હતો. આમ કહીને ભગવાન શિવજીએ નારદજીના મોહનું આ કારણ કીધું. આજની કથાને આપણે વિરામ આપીએ. કાલની કથામાં ભગવાનના પાછા અવતારના જે કારણો છે એ સુંદર કારણોને આપણે જોશું. આજની કથાને આપણે વિરામ આપીએ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ શ્રી કૃષ્ણ રામ મોહનમ શ્રી વાસુદેવમ